તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. નમસ્કાર બધા વિદ્યાર્થીઓનું નવા લેક્ચરમાં સ્વાગત છે. તમને યાદ હશે આપણે લાસ્ટ લેક્ચરમાં અહીંયા છોડેલું, બરાબર છે? તો આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. જો ક્વેશ્ચન સિમ્પલ જ છે. જે આ દાખલામાં ક્વેશ્ચન હતો એ દાખલામાં આ દાખલામાં ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. ચલો કઈ રીતે મળવશે આપણને? તમને એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે. ક્યાંથી ખબર પડે? આની લંબાઈ એ, આની લંબાઈ, આની લંબાઈ. ત્રિકોણ કયો? સમબાજુ ત્રિકોણ છે. અને અહીંયા કયો વિદ્યુતભાર છે? પ્લસ ક્યુ મીકો છે, અહીંયા મીકો છે માઇનસ ક્યુ. તમારે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય શોધવાનું છે. સિમ્પલ વાત. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું એને શું કરવાનું? +1 કુલમ વિદ્યુતભાર મૂકી દેવાનું. ચલો અહીંયા +1 કુલમ વિદ્યુતભાર મૂકીએ તો શું થાય? જો કે કોણ કોણ બળ લગાડે? આ બંને બળ લગાડશે. ચલો આ કે બળ લગાડશે? આ પ્લસ છે, આ પણ પ્લસ, તો બળ લાગશે આ બાજુ, બરાબર? બળ આ બાજુ લાગશે. અને આ માઇનસ છે, આ +1 છે, તો બળ ક્યાં લાગશે? આ બાજુ લાગશે. બળ આ બાજુ લાગશે કે નહીં લાગે? સીધી વાત છે. એને ખેંચશે. આ ખૂણો કેટલો હોય? 60 ડિગ્રીનો હોય. આખો ખૂણો 180 તો આ કેટલો થાય? 120 દેખાય છે, જોઈને ખબર પડી જાય. અથવા બહિષ્કોણ થાય. શું થાય? બહિષ્કોણ. એમ ખબર પડે. આખો ખૂણો કેટલો? 180 નો હોય. એમાંથી આ 60 નો છે, તો આ કેટલો થાય? 120 નો. જો આવું કંઈક થયું, આવું કંઈક થયું. લા એક આના કારણે આને 1 કહી દઈએ, આને 2 કહી દઈએ, આને કહી દઈએ E1, આને કહી દઈએ E2. તો આ થઈ ગયો E1, આ થઈ ગયું E2, અને બંને વચ્ચે એંગલ છે 120 ડિગ્રી. કેટલો છે? 120 ડિગ્રી. ચલો ફટાફટ. આમ તો મારા મતે તમને આન્સર મનમાં ખબર પડી જવી જોઈએ શું આવે છે. ખબર પડી ગઈ હોય તો બહુ સારું, ઘણું સારું. તમે મારા લેક્ચર વ્યવસ્થિત જોવો છો, ફોલો કરો, સાબિત થાય છે. જો ખબર નથી પડી તો ફટાફટ જુઓ. ચલો આના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો K ઇન્ટુ વિદ્યુતભાર Q ઇન્ટુ 1 છેદમાં અંતર નો વર્ગ. કેટલું અંતર છે? A નો સ્ક્વેર. E2 ના કારણે કેટલું આવશે? એટલે બીજાના કારણે સોરી કેટલું આવશે? વિદ્યુતભાર ભલે માઇનસ Q છે, પણ લેવાનું કયું? પ્લસ જ લેવાનું, મૂલ્ય મૂકવાનું. કારણ કે આપણે દિશાનો ઉપયોગ કરી નાખ્યો. આ દિશા આ માઇનસ છે એટલે દિશા આ બાજુ નીચે આવી. માઇનસ ન હોય તો દિશા આ બાજુ આવે, તો પછી પાછું મૂકવાનું માઇનસ. તો કોઈ માઇનસનો ઉપયોગ એક વખત કરવાનો, કાં તો મૂલ્યમાં મૂકવામાં અથવા તો દિશા શોધવામાં. એ આપણે લગભગ ફર્સ્ટ લેક્ચરથી તમને કહેતો આવું છું. તો E2 બરાબર શું છે? K ઇન્ટુ આ મૂલ્ય Q ઇન્ટુ આનું મૂલ્ય 1 છેદમાં અંતરનો વર્ગ A સ્ક્વેર. સભી શું થયું? E1 બરાબર E2. જો જેટલા E1 છે એટલા E2 છે. લખાઈશું અહીંયા E1 બરાબર E2 બરાબર E. સભી શું થયું? E1 બરાબર E છે, E2 બરાબર E છે. આ તો પહેલાં જેવું થઈ ગયું. બે બળ, એક બળ છે F, બીજું બળ પણ F છે. બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તો પરિણામી બળ F જ હોય. કઈ દિશામાં? વચ્ચે. એક્ઝેક્ટલી. તો કેટલા આ દિશામાં લાગશે બળ? આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર આવશે. કેટલું આવશે? આને જેટલું જ થાય કે Q/A². ક્યાંથી આવ્યું? વિચારો ઘરે જઈને. સોરી ઘરે જ છો, સોરી ચોપડામાં જઈને વ્યવસ્થિત વિચારો, અથવા ખબર હોય સૂત્ર કયું મૂકો? E² બરાબર E1² પ્લસ E2² પ્લસ 2E1 E2 cos 120 ડિગ્રી. બરાબર છે? cos 120 કેટલા હોય? -1/2. અને E બરાબર પણ E1 બરાબર E2 બરાબર શું મૂકો? E મૂકો, કે તમને આન્સર મળશે. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો આવો કંઈક જ છે. જો ચોરસ આપ્યો છે અને અહીંયા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ચલો, જેને લોકોને ફટાફટ આવડે છે વિડીયો પોઝ કરીને શોધવા જ માંડો. એમાં કંઈ જરા પણ રાહ જોવી નહીં. અને છેલ્લે પાછું જોઈ લેવું શું આન્સર આવે છે, અથવા રીત જોઈ લેવી. કંઈક વચ્ચે કંઈક કહેતો હોઉં છું ઘણી વખત, બરાબર છે? તો ફટાફટ કરીએ દાખલો આપણે. P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. સિમ્પલ વાત. શું મૂકો? +1 કુલમ વિદ્યુતભાર મૂકી દીધો. આગળ વધીએ. કેટલા વિદ્યુતભાર છે? 3 છે ને? 1, 2 અને 3. આ Q બિંદુ ઘડી ભૂલી જાઓ. 1, 2 અને 3 એ ત્રણેય વિદ્યુતભારના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું. ચલો પહેલા આને પકડીએ. આ +Q છે, આ +1 છે. બળ ક્યાં લગાડશે? આ બાજુ લગાડે. સપોઝ એને આપણે E1 નામ આપી દઈએ. અહીંયા +Q છે, અહીંયા પણ +1 છે. બળ લગાડશે આ બાજુ. એને આપણે નામ આપી દઈએ E2. અને આ -Q છે, અહીંયા +1 છે, તો ખેંચશે આ બાજુ. એને નામ આપીએ આપણે E3. તો ફટાફટ શોધી નાખીએ આપણે. E1 કેટલા હશે? E1 હશે, જુઓ E1 હશે કેટલા? અહીંયા મુખ્ય કિંમતો K Q1 ઇન્ટુ 1 એટલે કે Q છેદમાં અંતર નો વર્ગ A². ઓકે, E2 શોધીએ. E2 બરાબર કેટલા આવશે? જુઓ E2 એટલે આ છે ને, આ E2 છે. તો મુખ્ય કિંમત K Q ઇન્ટુ 1 છેદમાં અંતરનો વર્ગ. કેટલું? આ કેટલું અંતર થાય? √2A. આ A તો આ કેટલા થાય? √2A. √2A નો વર્ગ તો 2A² થાય ને? કેટલા થશે? 2A². અને છેલ્લે લઈ લઈએ E3. E3 કેટલા આવશે? જેટલા E1 છે એટલે E3 આવશે. કેમ? આ -Q છે, લેવાનું આપણે માઇનસ યુઝ કરી નાખ્યો દિશા શોધવા માટે. લેશો આપણે એને Q જ તે. તો શું આવશે? KQ છેદમાં KQ ઇન્ટુ આ 1 છેદમાં અંતર છે A². તો E1 ને E3 કેવા આવ્યા? સરખા આવ્યા. ઓકે, ચલો. તો હવે આના પરથી આપણને આવું કંઈક મળ્યું. જો E2 મળે છે આ રીતે. E2 ઇઝ સમથિંગ લાઈક ધીસ. દેખાય છે ને આકૃતિ? જોતો તો ઉપર નથી દેખાતું? જોઈ લો. કેતો ખરા નથી દેખાતું સાહેબ એમ? તો E2 E1 E3. તો E2 આ રીતે છે, E1 આ રીતે છે, અને E3 આ રીતે છે. ઓકે, હવે સાલું આનું પરિણામી શોધવાનું છે. ગમે એમ કરીને મારી મચોડીને શોધો, ગમે એમ કરીને. ચલો પહેલાં આમ ઇઝી લાગતો ને લઈ લેવાય. ઇઝી તો આ લાગે આપણને જોવાનું. આ બંને જો કેમ
E1 જેટલા છે એટલા જ E3 છે. દેખાય છે? તો આ બળ જો F હોય, આ બળ પણ F હોય. જો મેં તમને કીધું હતું કે પેલો કોન્સેપ્ટ છે ને આપણો 90 ડિગ્રી વાળો, 60 ડિગ્રી વાળો, 120 ડિગ્રી વાળો, બે બળ સરખા હોય તો એ દરેક જગ્યાએ કામ લાગશે. તો જે લોકો હજી યાદ નથી રાખ્યું, યાદ રાખી લો. લગભગ ગ્રેવિટેશનમાં મેં વસ્તુ કીધેલી છે અને એની પહેલાં તે સદીશ વખતે કીધેલી છે. એ ચોપડામાં લખીએ છીએ, જોઈ લેવી. તો બે બળ સરખા મૂલ્યના હોય અને 90 ડિગ્રીના ખૂણે હોય ત્યાં સુધી પરિણામી બળ કેટલું હોય? પરિણામી બળ હશે √2F. તો આ હશે √2 × E. E1 બરાબર પણ E છે અને E3 બરાબર પણ E, કેમ કે બેનું મૂલ્ય હરખું છે, kq/2 kq/2. તો કેટલા આવશે? √2E. તો આ મળી ગયા બેનું પરિણામ કેટલું મળશે? √2 × E. આપણા માટે E શું છે? આપણા માટે E છે kq/2 અથવા kq/2. E1 લો કે E3 લો. હવે બે જ વિધા જો, હવે આ બે ભૂલી જાઓ. આ ખૂણો કેટલો હશે? આ ખૂણો છે 45 ડિગ્રીનો. કેટલો ખૂણો છે? 45 ડિગ્રીનો ખૂણો હશે. આ ખૂણો કેટલો હશે? આ ખૂણો જો, આ ખૂણો, આખો ખૂણો 90 ડિગ્રીનો હોય. આપણને ખબર છે ચોરસના વિકર્ણો છે એ આ કેટલો ખૂણો બનાવે છે? 45. તો આ પણ 45 હોય. E 45 હોય તો આ 45 થયો. તો સાબિત શું થયું? E2 અને આ જે √2E છે એ બંને કેવા છે? એ બંને લંબ છે. કેવા છે? બંને એકબીજાને લંબ છે. દેખાય કે નહીં? દૂર દઈએ પાછું, ક્યાં ઉતાવળ છે આપણે? E2 ની કિંમત કેટલી છે? kq/2a². kq/2a². આમ છે ને? અને પેલું આ પરિણામી મળ્યું આટલું, આ બંનેનું ભેગું પરિણામી આટલું. √2 × E કેટલા છે? E છે kq/2. kq/2. ચલો હવે આવડે કે ન આવડે? આને ઘડીક નામ આપી દો બીજું કંઈક, આને ઘડીક નામ આપી દો બીજું કંઈક. તમે જે પણ સારું લાગે એથી લઈને ઝેડ સુધીમાં જે પણ અક્ષર સારો લાગતો હોય એના નામ આપી દો 1 2 કરીને, તમારો આન્સર આવી જશે. હવે આન્સર કઈ રીતે આવશે વિચારો? બંનેનું પરિણામી બળ શોધવાનું છે, તો બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આરામથી મળે. આ F1 છે, આપણો ધારો કે મારા માટે F2 છે, તો શું આવશે? F1² + F2² + 2 F1 F2 cos 90. cos 90 વાળું પદ ઉડી જશે તો વધશે શું? E² બરાબર આનો વર્ગ શું થાય? k² q² 4s⁴. અને જો તમે ધારતા હો તો kq/2 તમે કોમન લઈ શકો છો. નથી લેવું તો કાંઈ વાંધો નહીં, પ્લસ કરી દો. બરાબર આનો વર્ગ શું થાય? આનો વર્ગ થાય 2k² q² ઓકે કે નહીં? ક્યાંથી આવ્યું સૂત્ર? અરે આને અહીંથી આવ્યું. F² બરાબર F1² + F2² + 2 F1 F2 cos 90. બરાબર ને? બે વચ્ચે ખૂણો. આ પદ આખું ઉડી ગયું. બીજું શું? આપણે અહીંયા E છે તો E² બરાબર E1² + E2². તો આ E2 છે ને આને E1 કહી દો. બરોબર છે? આવું કંઈક થશે નહીં થાય. હવે અહીંયા છેદમાં 4 થાય અને 4 વડે ગુણો, 4 વડે ભાંગો. તો ઉપર શું છે? 4 × 2 = 8, 8 ને 1 9, 9 ભાગ્યા 4. તો શું આવશે? E² બરાબર 9k² q²/4a². તો સાબિત થયું. E બરાબર શું આવશે? E બરાબર આવશે 3kq/2a². આ જવાબ, અથવા 1.5 kq/2a². આ જવાબ આવશે. દાખલો પૂરો. નવો પ્રશ્ન મારો કંઈક આમ છે કે માનો કે ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કીધું તો તમે શું કરે? ચલો, ક્યુ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, પી બિંદુ પાસે ને ક્યુ પાસે. તો કંઈ નહીં, A+1 મૂકવાનું. દાખલાનો આન્સર તમારે હોમવર્કમાં, કોમેન્ટમાં લખવું. દાખલાનો આન્સર કોમેન્ટમાં લખો. શું કહું છું? ક્યુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. તો ઇઝી પડશે, ઘણું બધું આને કરતાં ઇઝી થશે. જો આ રીતે આ પ્લસ ક્યુ છે, શું કરે? ધક્કો મારીને આ બાજુ આવશે. આ માઇનસ ક્યુ છે, શું કરે? ખેંચે આ બાજુ આવશે. એનું બંને જો એક દિશામાં જ આવ્યા. અને આ પ્લસ ક્યુ શું કરે? ધક્કો મારે આ બાજુ આવશે. બરાબર છે? એનું પરિણામ તમારે સાથે શોધીને કમેન્ટમાં લખવાનું. નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. ચલો, દાખલો આ છે. આ દાખલામાં તમારે આ જે પોઈન્ટ છે ને, ધારો કે પી પોઈન્ટ કહી દઈએ. પી પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ફટાક દઈને આપણે 2 મિનિટમાં આન્સર લાવી દેવાનો છે. તમારે ગમે એક્ઝામમાં આવા દાખલા જોવા મળશે તમને. જો ચલો ફટાફટ અહીં શું કરીએ આપણે? +1 કુલમ મૂકીએ. +1 જો એક દાખલો તમને હોમવર્કમાં આપ્યો, આ બીજો ગણાવું છું. આ +1 કુલમ મૂકી દો. ચલો, તો માઇનસ ક્યુ શું કરે? ખેંચે. તો આ બાજુ બળ લાગે. ધારો કે E1 કહી દો અને 1 2 3 ને 4 આપણે એ પ્રમાણે જશું. તો E1 આ બાજુ આવશે. ચલો, આનો વારો. આ પ્લસ છે, આ પ્લસ છે, ધક્કો મારશે આ બાજુ. અને આપણે તો ટૂંકમાં E2 આ બાજુ આવશે. આ પ્લસ છે, આ પણ ધક્કો મારશે આ બાજુ. તો E3 પણ આ બાજુ આવશે. ઓકે. અને જો આ માઇનસ છે અને આ પ્લસ છે તો ખેંચશે ને, +1 ને ખેંચશે. E4 આ બાજુ આવશે. સાબિત શું થયું? E1 ને E3 એક બાજુ એક દિશામાં અને E4 ને E2 પણ એક દિશામાં. અને બીજી વાત, દરેકનું મૂલ્ય QQ જ છે. દરેકનું મૂલ્ય QQ જ છે. અને દરેકનું આ અંતર કેટલું છે? આ કેટલું અંતર થાય? જો આટલું. આ ભૂલી ગયો લખતા, બધે બાજુ A લઈ લેવી. તો બધી બાજુ A હોય તો આ કર્ણ કેટલું થાય? √2a થાય. એનું અડધું કેટલું થશે? A/√2. તો દરેક માટે E કેટલા આવશે? દરેક માટે તો એ લખી નાખું છું. E1 બરાબર E2 બરાબર E3 બરાબર E4. કેટલા આવશે કુલ? બરાબર E કેટલા આવશે? K ઇન્ટુ ગમે લઈ લો Q છેદમાં અંતર. અંતર કેટલું આવશે? A/√2 નો સ્ક્વેર. તો A²/2 એટલે 2 ઉપર હોય છે. શું આવશે અહીંયા? આ રીતે આવશે. કેટલા આવશે? E બરાબર 2kq/2. તો E3 બરાબર E છે અને E1 બરાબર E છે. આ બાજુ કુલ કેટલું આવશે? 2E આવે ને? આ પણ E છે ને આ પણ E છે ને, બે એક દિશામાં. તો નીચે કેટલું આવશે? આ બાજુ એવું 2E. કેટલું આવશે? આ બાજુ 2E આવશે. અને આ બાજુ પણ કેટલું આવશે? 2E જ આવશે. કારણ શું? અરે જે દિશામાં E4 છે એ દિશામાં E2 છે એટલે બેનો સરવાળો થાય. અને E4 ને E2 બે કેટલા? E જેટલા જ છે, સરખા જ છે. તો કુલ કેટલું થઈ જશે? 2E થઈ જશે. બે વચ્ચે કેટલો ખૂણો છે?
90 ડિગ્રીનો. કેટલો ખૂણો છે? 90 ડિગ્રી. આ પહેલાં જેવું થયું. જ્યારે બે બળ, ધારો કે આનું નામે એફ છે, આનું નામે એફ છે, બે બળ સમાન મૂલ્યના હોય અને 90 ડિગ્રીના ખૂણે હોય તો પરિણામી બળ કેટલું હશે? પરિણામી બળ હશે √2F. તો √2 ઇન્ટુ એફ શું છે આપણું? 2E છે. √2 ઇન્ટુ એફ. આપણા માટે એફ ઘડીકાના એફ કહી દો, ખબર ન પડે ને તો. બરાબર છે? તો આ એફ છે, આ એફ છે, બેના મૂલ્ય સરખા, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, તો પરિણામી થાય √2 ઇન્ટુ એફ. તો શું આવશે? 2√2E. 2√2E મૂકીએ કિંમત, તો 2 એમને રાખીએ, √2 એમને રાખીને E કેટલા મૂકીએ? 2KQ/s². તો અહીંયા આવશે 2KQ/s². તો વ્યવસ્થિત આન્સર લખો તો આવો લખાય 4√2. ચલો આન્સર લખી દો અહીંયા 4√2KQ/s². દિશા ક્યાં આવશે? દિશા આવશે નીચે તરફ. આ પણ પ્રશ્ન પૂછે, જો આ પ્રશ્ન પૂછે કે દિશા ક્યાં હશે, તમને બાજુમાં આમ આપ્યું હોય x ને y, દિશા ક્યાં આવશે? તો ઋણ y દિશામાં, અથવા આમ નામ આપી દે ABCD, આમ પણ પૂછી શકે ABCD. તો દિશા શું આવશે? AD ને લંબ નીચે તરફ. શું આવશે? AD ને લંબ નીચે તરફ. બરાબર છે? તો દાખલા બધા આવી છે, પણ કોન્સેપ્ટ આવડે ને તો જ વાલા, બાકી નહીં. તો આપણે ઘણા બધા દાખલા ગણ્યા. આવા દાખલા તમે હજી 100 ગણાવું ને તો ખૂટે એમ નથી. આમાં શું કરવાનું હોય ભાઈ? અલગ અલગ શેપ, લંબચોરસ આપું, ચોરસ આપું, ત્રિકોણ આપું, અલગ અલગ શેપ આપવાના, વિદ્યુતભાર પ્લસ ક્યુ ને ક્યાંક માઇનસ ક્યુ મૂકી દેવાનું, ગમે બિંદુ આપી દેવાનું. મોટા ભાગે એવું બિંદુ આવે કે જે આરામથી 2-3 મિનિટમાં દાખલો સોલ્વ થાય, જો ન આવડતો હોય તોય તે, એટલે કે વાર લાગતી હોય તોય. બાકી જનરલી લોકો 30 સેકન્ડમાં દાખલા સોલ્વ કરી દે, એના માટે જોઈએ પ્રેક્ટિસ. બરાબર છે? બુદ્ધિ ચાલવી જોઈએ, ફટાફટ ચાલવી જોઈએ. જેમ મારી બુદ્ધિ ચાલે એમ ફટાફટ ચાલવા માંડે ગણતરી કરવામાં, તો આરામથી દાખલા સોલ્વ થઈ જશે. આવા દાખલા, અને આવા દાખલામાં રોકડા માર્ક્સ હોય છે, કારણ કે બીજું વધુ કાંઈ હોતું વિચારવાનું નથી. સંકલન કરો ને વિકલન કરો એ બધું કાંઈ હોય નહીં. સિમ્પલ સીધો દિશાનો ખેલ છે. દિશા એટલે ડાયરેક્શનનો. બરોબર? ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો નવી થિયરી છે વિદ્યુત ભારનું વિતરણ. આમાંથી પણ એક પ્રશ્ન પૂછાવાના ચાન્સ મેક્સિમમ છે. ગુજકેટની પરીક્ષામાં તો ખાસ ઇઝી પ્રશ્નો ગુજકેટમાં આમાંથી પૂછાય. બરોબર છે? આપણે જે લોકો જી ને નીટની તૈયારી કરતા હોય એના માટે બધું આઈએમપી છે. પણ જે લોકો ખાલી ગુજકેટની તૈયારી, ઘણા એવા હશે ખાલી ગુજકેટની તૈયારી કરતા હશે, એને હું વચ્ચે કહેતો જઈશ કે ગુજકેટ માટે ખાસ. બરોબર છે? તમારે એક કામ કરવું, કદાચ ખોટું લાગતું હોય તો જે વિદ્યાર્થી હમણાં ગુજકેટની પરીક્ષા આપીને ગયા છે અને હોશિયાર હોય, આ જરૂરી છે પાછું કેવું, જે હોશિયાર છે, હોશિયાર હતા આમ તો, અને જે લોકો ગુજકેટની પરીક્ષા આપી ગયા છે એને પૂછી લેવું કે સાહેબના ચોપડામાંથી કેટલું પૂછાણું. સારા હોશિયાર વિદ્યાર્થીને પૂછવું, કોઈ પણ ને જેણે કોઈથી કંઈ કર્યું જ નથી, ફિઝિક્સ, જી, નીટ, ગુજરાત બોર્ડ કે ગુજકેટ, એને પૂછતા નહીં. બાકી તમે મૂકી દેશો કરવાનું. બરાબર? ચલો આપણે આગળ વધીએ. તો વિદ્યુત ભારનું વિતરણ. હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં આવું ભણતા હતા કે ભાઈ એક Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે, બે વચ્ચે કેટલું બળ લાગે. પણ પ્રોબ્લેમ ત્યાં છે કે સર તો આ વિદ્યુત ભાર શું કહેવાય? બિંદુ વિદ્યુત ભાર. શું કહેવાય? બિંદુવત વિદ્યુત ભાર. પણ ઘણી વખત માનો કે તમને આખો આ પ્રમાણે વિદ્યુત ભાર આપ્યો, પ્લસ 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 પ્લસ, આખો એક લંબચોરસ છે, બધા વિદ્યુત ભાર છે. એક પોઈન્ટ છે Q, એક પોઈન્ટ P છે ને Q વિદ્યુત ભાર છે. હવે આખા લંબચોરસના વિદ્યુત ભારના કારણે કેટલું બળ લાગે? ચલો એ કેમ નક્કી કરવું? પ્રોબ્લેમ ત્યાં થશે કે આ ખૂણા પર જે વિદ્યુત ભાર હશે એ નજીકમાં છે, અને આ ખૂણા પર જે વિદ્યુત ભાર છે ઘણો દૂર છે, તો બળ તો અલગ અલગ લાગે. તો સાહેબ હવે સોલ્વ કેમ કરવું? તો સોલ્વ કરવાની એક મેથડ છે. હવે આવશે સંકલનનો પ્રવેશ થઈ ગયો. આ ચેપ્ટરમાં સંકલનનો પ્રવેશ થઈ જશે. કેમ પ્રવેશ થો? એક આપણું તમને ખબર હોય તો આપણું ઘરનું બનાવેલ સૂત્ર છે કે અનિયમિતતા આવે સંકલનને લાવે. તો એનો જ કોન્સેપ્ટ આવશે અહીંયા. ક્યાં અનિયમિતતા આવી? અનિયમિતતા તો એક તો ક્યાં આવે છે? અંતરમાં. કે ભાઈ અલગ અલગ વિદ્યુત ભારનું અહીંથી અંતર અલગ અલગ છે, તો બળ અલગ અલગ હશે, અને બળ અલગ અલગ હોય તો અનિયમિતતા આવે. ચલો, તો બહુ મહત્વની થિયરી છે, ધ્યાનથી સમજજો. અત્યારે સમજશો ને તો અત્યારે એને પૂરું થઈ જશે, બીજી વખત વાંચવાની જરૂર નહીં પડે. બરાબર? ચલો ફટાફટ જોઈએ. તો વિદ્યુત ભારનું વિતરણ. તો અત્યાર સુધીની તમામ થિયરી બિંદુવત વિદ્યુત ભાર પર આધારિત. બિંદુવત કોને કહેવાય? એક પોઈન્ટ પર, એમ ખાલી આટલામાં જ વિદ્યુત ભાર છે. આને શું કહેવાય? આખા એરિયામાં વિદ્યુત ભાર પથરાયેલો છે. વિતરણ એટલે કે પથરાવેલું. જો હવે આ થિયરીમાં 3 ભાગ પડશે: 1 ડાયમેન્શનમાં, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનમાં. વિદ્યુત ભાર છે એ 1 ડાયમેન્શનમાં પથરાયેલો છે, 2 ડાયમેન્શનમાં પથરાયેલ છે કે 3 ડાયમેન્શનમાં પથરાયેલ છે, એ આપણે જોવાનું રહ્યું. બરાબર છે? તો પહેલું આવે છે રેખીય વિતરણ. રેખીય આવે એટલે ખબર શું પડે આપણે? 1 ડાયમેન્શનમાં વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. 1 ડાયમેન્શન એટલે કે કોઈ રેખા પર. હવે રેખા છે એ શું રેખા નથી જરૂરી આવી જ હોય, કોઈ પણ શેપની એક રેખા છે. માનો કે આ રેખા પર આપણે પ્લસ 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 વિદ્યુત ભાર પથરાયેલો છે. એના કારણે અહીંયા તમારે બળ શોધવાનું છે અથવા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. સિમ્પલ આપણે વિદ્યુત ક્ષેત્ર રાખીએ. તો વિચારો પ્રશ્ન શું છે કે સાહેબ આ જે લાઈન છે એ લાઈન પર દરેક જગ્યાએ થોડોક વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો આ વિદ્યુત ભારના કારણે P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ચલો તો સાહેબ હવે કેમ ગણશું? તો તકલીફ વાળું તો છે, પણ એક કામ કરાય. શું કરવાનું? અનિયમિતતા છે. અનિયમિતતા ક્યાં છે? જો આ બિંદુ પર શું મૂકી દો? +1 કુલમ મૂકી દો. +1 કુલમ વિદ્યુત ભાર મૂકી દો. પણ આના ભાગ કેમ પાડશું? થોડોક વિદ્યુત ભાર અહીંયા બધી જગ્યાએ છે, તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હોય, આના કારણે આમ હોય, આના કારણે આમ. ટૂંકમાં અંતરમાં શું હોય?
અનિયમિતતા આવે છે. શું આવે છે? અનિયમિતતા. અનિયમિતતા આવે સંકલન લાવે. સંકલન લાવે બીજું સ્ટેપ શું હોય? સૂત્ર આખું યાદ રાખવાનું. અનિયમિતતા આવે, સંકલન લાવે, અને પછી શું બીજું સ્ટેપ શું કરવાનું? સીધું સૂક્ષ્મ વિચારવાનું. શું વિચારવાનું? સૂક્ષ્મ ભાગ લેવાનો, ટૂંકમાં સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, પછી શું કરવાનું? એનું સંકલન ઠોકવાનું સીધું. સમજ પડે છે? કામ કરીએ તો નાનકડો આટલો વિદ્યુતભાર લઈ લે, આટલો એવો વિદ્યુતભાર, ઝીણો એવો, નામ આપી દઉં ડીક્યુ. તો ડીક્યુના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? આટલું થાય. અહીં શું મૂકો? +1 કુલમ મૂકો. તો ડીક્યુના કારણે કેટલું બળ લાગે વિચારો તો. કે ડીક્યુ ઇન્ટુ 1 છેદમાં અંતરનો વર્ગ. આ જે અંતર હશે એ તો લખ્યું છે અહીંયા. ડીઈ બરાબર શું આવશે? કે ડીક્યુ ઇન્ટુ 1/r². સમજ પડે કે ના પડે? પડવી જ જોઈએ ને, કેમ ન પડે? તો ડી મળી ગયું. એનું શું કરો? સંકલન કરો તો શું મળે તમને? ઈ મળશે. લખાય અહીંયા ઈ બરાબર સંકલન ડી. શું મળશે? ઈ બરાબર સંકલન ડી. ઓકે. એની પહેલાં ઘણી બધી થિયરી છે. જો માનો કે તમને રકમમાં એમ કહી દે કે આ જે લાઇન છે ને, લાઇન, એ લાઇન પર કુલ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે અને લાઇનની લંબાઈ લેમડા છે. તો એક ટર્મ આવે રેખીય વિદ્યુતભાર ઘનતા. શું કહેવાય? રેખીય વિદ્યુતભાર ઘનતા. તમને યાદ અપાવું, આપણે જ્યારે દ્રવ્યમાન કેન્દ્રવાળું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે તમને એક વસ્તુ શીખવાડી હતી, રેખીય દળ ઘનતા. રેખીય દળ ઘનતા કોને કહેવાય? કુલ દળ છેદમાં લંબાઈ. યાદ કરો, 1 ડાયમેન્શનમાં દળ કઈ રીતે શોધીએ? દળ ભાગ્યા લંબાઈ. 2 ડાયમેન્શનમાં કઈ રીતે શોધીએ? દળ ભાગ્યા ક્ષેત્રફળ. 3 ડાયમેન્શનમાં કઈ રીતે શોધીએ? દળના છેદમાં કદ. તો સેમ રીતે અહીંયા 1 ડાયમેન્શનમાં કઈ રીતે શોધશું? વિદ્યુતભારના છેદમાં લેમડા, સોરી એલ લંબાઈ. 2 ડાયમેન્શનમાં શોધશું વિદ્યુતભારના છેદમાં એરિયા, અને 3 ડાયમેન્શનમાં શોધશું વિદ્યુતભારના છેદમાં કદ. ચલો, રેખીય દળ ઘનતાને લેમડા કહેવાય. લેમડા શું છે? દળ. કેટલું દળ? એકમ લંબાઈમાં કેટલું દળ છે? ટૂંકમાં 1 મીટર લંબાઈ પર, સોરી હું દળ બોલું ને વિદ્યુતભાર સમજી લઉં, ફટાફટ હું બોલું છું, એમાં બોલાઈ જાય છે, ફરતી બોલું છું. એકમ 1 મીટર લંબાઈમાં કેટલો વિદ્યુતભાર છે એને કહેવાય લેમડા. સિમ્પલ. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને લેમડા કહેવાય. પછી પ્લસ હોય કે માઇનસ હોય તો એકમ શું આવે? જો એકમ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે. તમારી બોર્ડની પરીક્ષામાં અથવા ગુજકેટની પરીક્ષામાં એક પ્રશ્ન અને એકમમાંથી આવશે. ત્રણેયના એકમમાંથી એકાદો પ્રશ્ન લગભગ ઘણી વખત પૂછાઈ ગયો છે. તો એમાં કંઈ ગોખવાનું છે. ઉપર વિદ્યુતભાર છે, નીચે લંબાઈ, તો શું એકમ આવે? કુલમ પ્રતિ મીટર. તો એમએલટી શું બને? L-1 અને કુલમનું બને A1T1. વાત થઈ ગઈ પૂરી. ક્યુને કરતા બનાવો, ક્યુ બરાબર શું થાય? લેમડા ઇન્ટુ. રકમમાં તમને લેમડા આપી દેશે અને લંબાઈ આપી દે. ક્યુ મળે કે ન મળે? મળે કે ન મળે? મળી જ જાય ને, કેમ ન મળે? યાદ રાખજો સૂત્ર, ક્યુ બરાબર લેમડા. પણ ઘણી વખત છે ને તમને ક્યુ નહીં આપ્યો હોય તો ત્યાં મારે શોધવો પડે સૂક્ષ્મ વિદ્યુતભાર. તમને રકમમાં લેમડા આપી દે, લેમડા આપે અને સૂક્ષ્મ વિદ્યુતભાર શોધવો તો શું કરવું? પહેલાં મારે સૂક્ષ્મ લંબાઈ ધાર લેવાની. ધારો કે સૂક્ષ્મ લંબાઈ DL છે. કેટલી છે? DL. તો લેમડા અને DL વડે ગણું શું મળે મને? સૂક્ષ્મ વિદ્યુતભારમાં. કે આના પરથી જ મળે. અને ક્યુ બરાબર લેમડા એલ હોય તો સૂક્ષ્મ મોટા સૂત્ર શું બને? DQ બરાબર લેમડા ઇન્ટુ DL. આ શું થઈ ગયો? DL. આને શું કહેવાય? L લંબાઈમાં રહેલો કુલ વિદ્યુતભાર Q. આને કહેવાય DL જેટલી સૂક્ષ્મ લંબાઈમાં રહેલો સૂક્ષ્મ વિદ્યુતભાર. DQ મળે કે ન મળે? સૂત્ર IMP, મોસ્ટ IMP સૂત્ર છે ભાઈ. આ એક યાદ રહેશે, બીજી બે ઓટોમેટિક યાદ રહી જશે. લેમડાને શું કહેવાય? રેખીય વિદ્યુતભાર ઘનતા. શેમાં વપરાય? 1 ડાયમેન્શનમાં. ડી કઈ રીતે મળે? આ તમને સૂક્ષ્મ વિદ્યુતભાર મળ્યો. સૂક્ષ્મ વિદ્યુતભારના કારણે P બિંદુ પાસે R નહીં આવો, બીજું કંઈક આવશે, R ડેશ લખવું પડશે. ક્યાં? તો અહીંયા તો આ P સૂક્ષ્મ વિદ્યુતભાર DQ ના કારણે P બિંદુ પાસે રહેલા 1 કુલમ પર લાગતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? DQ બરાબર K. DQ છેદમાં બંને વચ્ચે અંતર. અહીંયા R ઘડીક પૂછી નાખું છું. આ શું છે? R છેદમાં R શું છે? બંને વચ્ચેનું અંતર છે. ઓકે, તો R ડેશનો વર્ગ. વાત થઈ ગઈ પૂરી. અને DQ મળે, DE મળે, એના પછી શું મળશે? E મળશે. ફરીથી લખ્યું છે DQ બરાબર શું થાય? લેમડા ઇન્ટુ DL. અને DQ મળે એના સંકલનથી શું મળે? Q મળે. આ ટાઈપની થિયરી બે ટાઈપના દાખલા પૂછાય. એક તો પૂછાય કુલ વિદ્યુતભાર શોધવાનું સૂત્ર શું આવશે? સૂક્ષ્મ વિદ્યુતભારનો સંકલન. અને એક પૂછાય કુલ વિદ્યુત ક્ષેત્રનો, કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવાના, એ શું આવશે? સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનું સંકલન. DQ બરાબર શું થાય? લેમડા ઇન્ટુ DL. અને DE બરાબર શું થાય? K DQ/R². નેક્સ્ટ થિયરી, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અથવા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ એટલે કે 2D એરિયલ. શું કહેવાય ઇંગ્લિશમાં? એરિયલ. એટલે કે જ્યાં એરિયા હોય, જેમ કે આ પેજ છે, આ પેજમાં માનો કે વિદ્યુતભાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. અહીં થોડોક છે, અહીં થોડોક, એ પ્રમાણે છે. તો તમે દોરો છો, માનો કે કોઈ પણ આકારનો શેપ છે, માનો કે એ શેપનો કુલ એરિયા એ છે અને એ શેપ જે છે 2D શેપ બરાબર છે, કુલ એરિયા એમાં કુલ Q જેટલો વિદ્યુતભાર છે. તો Q ભાગ્યા એને શું કહેવાય? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા. અને લેમડા કહેવાય, શું કહેવાય? સિગ્મા કહેવાય. તો સિગ્મા બરાબર આવશે Q ભાગ્યા એ. ક્યુનો એકમ થાય કુલમ અને એરિયાનો એકમ થાય મીટર સ્ક્વેર. તો શું આવશે? કુલમ પર મીટર સ્ક્વેર. MLT શું બને? L-2 A1T1. અને સિગ્મા શું કહેવાય? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. શેના માટે વપરાય? 2D માટે વપરાય. ક્યુને કરતા બનાવો તો Q બરાબર શું લખાય? સિગ્મા ઇન્ટુ એ. શું લખાય? Q બરાબર સિગ્મા ઇન્ટુ એ. પણ આ ત્યારે વપરાશે જ્યારે તમને સિગ્મા આપ્યો હોય, કુલ એરિયા આપ્યો હોય તો, અને વિદ્યુતભાર છે વ્યવસ્થિત રીતે વિતરિત થયેલો હોય તો. માનો કે વિદ્યુતભારનું વિતરણ વ્યવસ્થિત નથી તો તમારે Q કઈ રીતે મેળવશો? તો Qના બે સૂત્ર જો, અહીંયા પણ Qના બે સૂત્ર હતા. આ ક્યારે વપરાય?
નિયમિત વિતરણ હોય તો લેમડા આપ્યું હોય તો એલ આપ્યું હોય તો એ પ્રમાણે આ પણ ક્યારે વપરાય? નિયમિત વિતરણ હોય તો સિગ્મા આપે ને એ આપે તો પેલું સૂત્ર આ. બીજું સૂત્ર કયું? નિયમિત વિતરણ નથી તો પેલા શોધવો પડે સૂક્ષ્મ. સૂક્ષ્મનું શું કરો? સંકલન. તો શું મળે? કુલ મળશે. લખ્યું છે તો સૂક્ષ્મ આના પછી બનાવી નાખવાનું. ક્યુની જગ્યાએ ડીક્યુ આવી જશે, બરાબર એમને આવશે. સિગ્માની જગ્યાએ સિગ્મા આવે ને એની જગ્યાએ શું આવે? ડી આવે. તો યાદ રહી જાય કે રહી જાય? શું આવશે? ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ. એનું શું કરો? ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ એનું સંકલન કરો શું મળશે? ક્યુ મળશે. તો ક્યુ બરાબર સંકલન ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન સિગ્મા ઇન્ટુ ડીએ. હવે થઈ ગઈ પૂરી. વિદ્યુત ક્ષેત્ર શું આવશે? વિદ્યુત ક્ષેત્ર એકનું એક જ આવશે. શું આવશે? ડી બરાબર કે ડીક્યુ બાય આર સ્ક્વેર. અને ડીક્યુ જે છે ને અહીંયા આ મૂકવાની કિંમત અહીંયા ડી બરાબર આવશે. આમાંથી કોઈ સૂક્ષ્મ દરકાર એટલે સૂક્ષ્મ વિદ્યુત ભાર છે. આટલા એરિયામાં આટલો એરિયા ડીએ છે અને ડીએ એરિયામાં સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ છે. આ ડીક્યુના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય? કેટલું ઉત્પન્ન થશે? આટલું. તો કે ઇન્ટુ ડીક્યુ છે ઇન્ટુ 1 છેદમાં અંતર. આ ધારો કે અંતર આર છે, આ અંતર આર છે, તો એનો વર્ક કરી નાખો. શું મળશે તમને? ડી મળશે. અને ડીનું શું કરો? સંકલન. તો શું મળશે તમને? કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે આખા એરિયાના કારણે, એરિયામાં રહેલા વિદ્યુત ભારના કારણે. આ ડીક્યુ શું મૂકશું? ડીક્યુ મૂકશું સિગ્મા ઇન્ટુ ડીએ. અને લાસ્ટ થિયરી છે કદ વિદ્યુત ભાર ઘનતા, એટલે કે 3Dમાં વપરાશે. ક્યારે વપરાય? જો 3D શેપ દોર્યો છે, માનો કે એક બોક્સ બનાવ્યું છે અનિયમિત આકારનું, માનો કે આ બોક્સમાં બધી જગ્યાએ વિદ્યુત ભાર છે. હવે એ વિદ્યુત ભારના કારણે માનો કે પી બિંદુ છે ને અમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અથવા એ કોઈ વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ શોધવું છે. તો શું કરીશું? કંઈ ના થાય. પહેલાં શું કરવું પડે? સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર, સૂક્ષ્મ વિદ્યુત ભાર શોધવો પડે. એ સૂક્ષ્મ વિદ્યુત ભારના કારણે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ શોધવું પડે. અને ત્યારબાદ શું કરવું પડે? એનું સંકલન. તો અહીંયા 1 બાય 1 જઈએ તો પેલા આવશે વિદ્યુત ભાર, કદ વિદ્યુત ભાર ઘનતા 3Dમાં વપરાય. સંજ્ઞા છે રો બરાબર આવશે વિદ્યુત ભારના છેદમાં કદ, તો ક્યુ બાય વી. એકમ આવશે કુલમ પ્રતિ મીટર ક્યુબ, તો એમએલટી બને L - 3A1T1 બરાબર છે. તો ક્યુને કરતા બનાવો તો ક્યુ બરાબર આવશે રો ઇન્ટુ વી. આ ક્યારે વપરાય? તમને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપ્યું હોય અને કદ આપ્યું હોય તો, અને વિદ્યુત ભારનું વિતરણ કેવું હોય? નિયમિત હોય તો આ વપરાશે સમીકરણ નંબર આ. ક્યુ બરાબર સિગ્મા વી. જો અનિયમિત વિતરણ હોય તો ક્યુનું થઈ જશે ડીક્યુ, રોનું રહેશે રો અને વીનું રહેશે ડીવી. ટૂંકમાં સૂક્ષ્મ વિદ્યુત ભાર શોધવો પડશે. અને સૂક્ષ્મ વિદ્યુત ભારના શું કરશું? સંકલન. શું મળશે મને? કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ મળશે. શું મળશે? ક્યુ મળશે. ઓકે. અને રોને કહેવાય કદ વિદ્યુત ભાર ઘનતા 3Dમાં. ઓકે. 3D માટે, 3D શેપ માટે વપરાય. અને માનો કે તમને પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કહે તો શું કરશો? પહેલા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડી શોધશું, પછી કરશો એનું સંકલન. તો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર શું આવે? એક જ સૂત્ર આવે ડીક્યુ. આ કદ ડી, સૂક્ષ્મ ડીવી લ્યો. સૂક્ષ્મ ડીવીમાં કેટલો વિદ્યુત ભાર ડીક્યુ છે શોધો. ડીક્યુના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે? તો લાગશે કે ડીક્યુ બાય આર સ્ક્વેર. કેટલું લાગશે? કે ડીક્યુ બાય આર સ્ક્વેર. એ તમને મળી ગયું ડી. એનું કરો સંકલન. તો શું મળશે? કુલ વિદ્યુત ક્ષેત્ર આખા બોક્સમાં રહેલા વિદ્યુત ભારના કારણે. તો આ પેજ ઘણું દોસ્ત આઈએમપી છે, ગમે એમ કરીને યાદ રાખવું. બીજી એક મહત્વની વાત, ધોરણ 11માં તમે મારી વાત માની હોય કે ન માની હોય, ધોરણ 12માં એક વાત માનજો. એક વસ્તુ બનાવવાની ટેવ પાડજો સૂત્રપોથી. કઈ પોથી? સૂત્રપોથી. સૂત્રપોથીમાં શું કરવાનું? જે ચેપ્ટર છે એના જેટલા બી સૂત્ર અથવા દાખલો, કોઈ દાખલો પણ સારો લાગે તો એ પણ લખવાનો, સૂત્ર લખવાના. સૂત્ર નીચે એની સમજૂતી ખાસ લખવાનું. આ બધું શું છે? ઘણા લખી નાખે ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ. હવે સિગ્મા હું જ ખબર ન હોય, બરોબર? તો દરેક વસ્તુ જે બોલું છું સમજાવવા માટે તમે લખી શકો સાઈડમાં. અમે બધા યુટ્યુબમાં લેક્ચર છે, તમે જ્યારે ઉઠીને જોવા માંગો ત્યારે જોઈ શકો છો. ક્લાસરૂમ જેવું જ નથી કે એક વખત ગયું પાછું નહીં આવે. આ ડાઉટ પૂછો તો પાછું સમજાવીએ, પણ ક્લાસરૂમ જેવું તો છે નહીં કે જ્યારે જોઈતું હોય ત્યારે ન મળે. હવે અત્યારે તો યુટ્યુબમાં છે, જ્યારે પણ જોવું મળે ત્યારે જોઈ લેવાનું, સમજ ન પડી હોય પાછું, બરાબર છે. સૂત્રપોથી બનાવવાનો પ્રયત્ન કરવો. અને અઠવાડિયામાં એક વખત સૂત્રપોથીમાં જેટલા બી સૂત્ર છે ને એ 1 બાય 1 બાય 1 બાય એક વખત તો આપણે જોઈ જ લેવાના. શરૂઆતમાં કદાચ અડધી કલાક થાય જોતા. આખી સૂત્રપોથીના સૂત્ર જેમ 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 ચેપ્ટર ચાલતા જાય એમાં ઉમેરતા જવાના. અને દર વીકમાં એક વખત, મિનિમમ એક વખત રિવિઝન કરવાનું. શરૂઆતમાં વાર લાગશે, કદાચ અડધી કલાક થશે. જેમ 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 સમય જશે એમ પછી 5 મિનિટમાં આખી સૂત્રપોથી કવર થઈ જશે. કારણ કે એટલી વખત જોયું હશે. અને તમે જોજો આનો કેટલો તમને બેનિફિટ થાય. મારી વાત જેટલા લોકોએ ભૂતકાળમાં માની છે એના ઘણા સારા માર્ક્સ આવ્યા છે અને તમારા પણ સારા માર્ક્સ આવશે. તમારું માઇન્ડ એવું હોય કે ભાઈ એક વખત યાદ રહી ગયું, આ પેજ આખું મગજમાં છપાઈ ગયું, તો આ કંઈક જરૂર કરવાની છે નહીં, બાકી જરૂર છે. ઓકે, આગળ વધીએ. જોઈએ આપણે જે થિયરી ભણ્યા છીએ એ તમારા મગજમાં કેટલી ઉતરી છે અને એના આધારે કેટલા દાખલા આવડે છે આપણે ચેક કરીએ. ચલો, દાખલા બધા ઇઝી લીધા છે શરૂઆતમાં, પછી આપણે ધીમે ધીમે લેવલ વધારીશું. પણ દાખલા આવડી જશે જો થિયરી વ્યવસ્થિત તમે સમજાશો તો. ચલો જોઈએ ફટાફટ. ગોળા માટે સિગ્મા. લે, ગોળો શેમાં આવે? 3Dમાં આવે. ગોળો 3Dમાં આવે તો સિગ્મા શું કામ આપ્યું? અહીં રો આપવું પડે. આવું કેમ કર્યું? જો યાદ રાખો, ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ બે રીતે થઈ શકે. જો હું તમને કહું છું, ધ્યાનથી સમજજો, બાકી ઉપરથી જશે. ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ બે રીતે પોસિબલ છે. એક તો ગોળાને આખા ગોળાની અંદર કરો, બધી જગ્યાએ, સપાટી અંદરના ભાગો બધી જગ્યાએ, તો ગોળો 3Dમાં આવે અને તો એના માટે રો આવે. પણ તમે ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ ખાલી ઉપર જ કરો, સપાટી પર જ તે, તો સપાટીનું શું કદ હોય કે એરિયા હોય, સપાટીને એરિયા હોય તો આવશે 2Dમાં. તો સમજ પડે? આ શું લખ્યું છે? ગોળા માટે સિગ્મા આપ્યું. ધેટ મીન્સ કે ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ ક્યાં હશે?
સપાટી પર છે. ક્યાં છે? સપાટી પર. ગોળાની સપાટીનો એરિયા કેટલો હોય? એ બરાબર 4πr². કોઈ પણ ગોળો હોય, નક્કર ગોળો હોય કે પોલો ગોળો હોય. સમજ પડી ગઈ? ચલો મૂકીએ કિંમત. તો ગોળા માટે સિગ્મા 0.7 કુલમ પર સેન્ટીમીટર સ્ક્વેર છે. ચલો આના પરથી તમે સૂત્ર લખી શકો. આ સિગ્મા કેવો? અચળ આપ્યું, બદલાય છે, અચળ છે. સિગ્મા અચળ છે. ધેટ મીન્સ કે ગોળામાં જે ગોળાની સપાટી પર જે વિદ્યુતભારનું વિતરણ છે એ કેવું છે? નિયમિત છે. કેવું છે? નિયમિત. કારણ શું? આનો સીધો મિનિંગ એમ નીકળે કે ગોળાની 1 મીટર સ્ક્વેરની સપાટી લ્યો, તેમાં ક્યુ કેટલો? 0.7 કુલમ વિદ્યુતભાર છે. શું મતલબ થાય? ગોળાની 1 મીટર સ્ક્વેરની સપાટીમાં 0.7 કુલમનો વિદ્યુતભાર છે. આટલો સિમ્પલ મિનિંગ થાય. તો 1 મીટર સ્ક્વેરમાં આટલો એરિયા, આટલો વિદ્યુતભાર, ધેટ મીન્સ કેટલો છે? નિયમિત છે. અને નિયમિત હોય તો સૂત્ર કયું આવશે? ક્યુ બરાબર સિગ્મા એ. કયું સૂત્ર આવશે? ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ. રકમ વાંચીએ. જ્યારે તેની સપાટી પરનો વિદ્યુતભાર 0.44 કુલમ વધારવામાં આવે, જો જેટલો છે એમાં 0.44 કુલમ વિદ્યુતભાર નવો નાખવામાં આવે, ત્યારે નવી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા 0.14 કુલમ પર મીટર સ્ક્વેર વધે છે. પેલા હતી કેટલી? 0.70. કેટલી હતી? 0.70. એમાં નવો વિદ્યુતભાર નાખ્યો 0.44. જો વિદ્યુતભાર વધે એમ સિગ્મા વધે. સીધી વાત છે કે નહીં? નવો વિદ્યુતભાર નાખ્યો એ 0.44 છે. 0.44 કુલમ વિદ્યુતભાર બહારથી નાખ્યો તો વિદ્યુતભાર ઘનતા પેલા 0.70 હતી, હવે 0.14 વધી, થશે કેટલી? 0.84. કેટલી થાય? અહીંયા ભૂલ પડી શકે. અહીંયા ભૂલ પડે. અને કદાચ આવી ભૂલ પડે ને તમે બુદ્ધિશાળી જરા પણ ના કહેવો. કેમ? વિદ્યુતભાર વધે, એરિયા અચળ હોય તો વિદ્યુતભાર ઘનતા કોઈથી ઘટે નહીં. સીધી વાત છે. 0.70 હતી, 0.14 ન થાય, અમુકની વધવી જોઈએ. કેટલી થઈ જશે? 0.84 છે. તો પ્રારંભિક વિદ્યુતભાર ક્યુ અને આર શોધવાના છે. ચલો ફટાફટ આપણે દાખલો ગણીએ. તો આને આપણે કામ કરીએ. આ પ્રારંભમાં ધારો કે ગોળાની સપાટી પર ધારો કે પ્રારંભમાં કેટલો વિદ્યુતભાર છે? ક્યુ વિદ્યુતભાર છે. ગોળાની ત્રિજ્યા આર છે. તો સૂત્ર શું આવશે? નિયમિત વિતરણ છે કે અનિયમિત છે? નિયમિત છે. જો નિયમિત તો સૂત્ર શું આવે? ક્યુ બરાબર સિગ્મા એ, અથવા ક્યુ બરાબર લેમડા એલ, અથવા ક્યુ બરાબર રો વી. અહીંયા કયું છે? સિગ્મા વાળું આવશે. કારણ કે કઈ સપાટી છે? સપાટી છે 2D, એટલા માટે બરાબર. ગોળાની સપાટી 2D માં આવે. પણ અનિયમિત સૂત્ર શું આવશે? ડીક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડીએ, ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએલ, ડીક્યુ બરાબર રો ઇન્ટુ ડીવી. આ ક્યારે વપરાય? અનિયમિત હોય તો. પણ નિયમિત છે. સૂત્ર સિમ્પલ આવશે. રો બરાબર સિગ્મા બરાબર ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ. ઓકે, હવે આપણે કામ કરીએ. ક્યુ એમને રાખીએ અને સિગ્મા કેટલા છે? પેલા સિગ્મા છે 0.70, તો મૂકી દઈએ 0.70. અને એરિયા કેટલા આવશે? 4πr². આને આપીએ સમીકરણ નંબર 1. આટલી ખબર પડી કે ન પડી? હવે કામ કરીએ. પહેલા ક્યુ વિદ્યુતભાર હતો, બરાબર છે. ઉપરથી કેટલો નાખ્યો? બીજો નાખ્યો 0.44 કુલમ. તો થશે કેટલો? હવે થઈ જશે. પહેલા તો ક્યુ હતો, પ્લસ નાખ્યો કેટલો? 0.44 કુલમ. ઓકે, બરાબર. તો વિદ્યુતભાર ઘનતા કેટલી થઈ ગઈ? પહેલા 0.70 હતી, નવી કેટલી વધી? નવી 0.14 વધી, તો થશે કેટલી? 0.84. તો અહીં શું આવશે? 0.84. સૂત્ર કયા મૂકી શકો તમે? ક્યુ ડેશ બરાબર સિગ્મા ડેશ ઇન્ટુ એ. તો ક્યુ ડેશ થઈ ગયા કેટલા? ક્યુમાં 0.44 નાખ્યો એટલે થઈ જશે ક્યુ પ્લસ 0.44 બરાબર એમને. સિગ્મા ડેશ શું થઈ જશે? 0.84. 0.70 પ્લસ 0.84 ઇન્ટુ એરિયા આવશે 4πr². બરોબર કે નહીં? આને મૂકો સમીકરણ નંબર 2. હવે તમારા બે રસ્તા છે. હું અહીંથી દાખલો ગણાવીશ નહીં. દાખલો અહીંથી હોમવર્કમાં ગણવો. તમને હિન્ટ આપી દઉં તો તમે આવું કંઈ કરી શકો. આને ભાંગ્યા આ કરી નાખો તો ક્યુ મળે કે ન મળે? તો ક્યુ મળી જશે. બરાબર. તો આઈ થિંક કે 2 ભાગ્યા 1 કરજો ને. 2 ભાગ્યા 1 કરો તો શું મળશે? આ 4πr² ઉડી જાય આખું. ટૂંકમાં તમે એક સિમ્પલ પદ મળી જશે. તેના પછી તમને ક્યુ મળી જશે. લસા લેશો કે આ ક્રોસ ગુણાકાર કરશો એટલે ક્યુ મળે ને કિંમત અહીંયા મૂકી દેવી. તમને શું મળશે? આર મળશે. આ બંને કિંમત કોમેન્ટમાં લખવા વિનંતી. ઓકે, દાખલો પૂરો. નેક્સ્ટ જોઈએ. શું કહે છે? જો આર ત્રિજ્યા, દાખલો મોસ્ટ એમપી દાખલા આવા 11મા ધોરણમાં પણ આવ્યા હતા. તમને યાદ હોય તો જોઈએ, પછી ખબર પડશે આપણને. આર ત્રિજ્યા અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતા આવા એન બુંદ, બિંદુ નહીં, એન બુંદ આવશે. બરાબર છે. એન બુંદ ભેગા થઈને મોટું બુંદ બનાવે. શું કહે છે? જો આવું એક નાનું બુંદ છે, એની ત્રિજ્યા આર છે. એના પર કેટલો વિદ્યુત ભાર છે? એક આવું બુંદ છે, નાનું બુંદ. એના પર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે. એક નાનું બુંદ. આવા કેટલા ભેગા થયા? આવા એન ભેગા થયા. કેટલા ભેગા થયા? એન બુંદ સરખા. અને બનાવ્યું મોટું બુંદ. ધારો કે મોટા બુંદની ત્રિજ્યા કેટલી છે? આર ડેશ છે. કેટલી છે? આર ડેશ છે. સમજ પડી ગઈ? મને એમ કહો, આ મોટા બુંદ પર વિદ્યુતભાર કેટલો આવશે? મોટા બુંદ પર વિદ્યુતભાર આપણે તમને યાદ હોય તો વિદ્યુતભારનું સંરક્ષણ ભણાવ્યું હતું. વિદ્યુતભારનું સંરક્ષણ શું કહેતું હતું? કે શરૂઆતમાં જેટલો કુલ વિદ્યુતભારનો બેઝિક સરવાળો છે અંતમાં એટલો જ રહેશે. એક નાનકડું બુંદ હોય, એક નાનકડું બુંદ, એની પાસે કેટલો વિદ્યુતભાર છે? પ્લસ ક્યુ. બીજા પાસે કેટલો હશે? પ્લસ ક્યુ. ત્રીજા પાસે કેટલો હશે? પ્લસ ક્યુ. તો બધા પાસે કેટલો હશે? ક્યુ હશે જ તે. આવા કેટલા બુંદ છે? સ્મોલ એન છે. બધા ભેગા થશે તો નવો વિદ્યુતભાર ક્યુ બરાબર શું આવશે?
એન ક્યુ. ક્યાંથી આવ્યા? વિદ્યુત ભારના સંરક્ષણ પરથી. તમારે ચોપડામાં લખવાનું છે, હું જે બોલો ને ચોપડામાં લખવાનું છે, બરાબર છે, કે એક નાનકડા બુંદ પાસે ક્યુ વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારના સંરક્ષણ પરથી વિદ્યુત ભારનું શું થાય? કુલ સંરક્ષણ થશે. ધેટ મીન્સ શું થશે? વિદ્યુત ભારનો કુલ સંરક્ષણ થાય તેમાં શું થાય? દરેક વિદ્યુત ભારનો સરવાળો જે છે અચલ રહેશે. તો ક્યુ 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 એવા કેટલા કરશું? એન વખત કરો શું આવશે? ક્યુ બરાબર એન ક્યુ. તો આગળ રકમ વાંચે. આટલું વાંચતા આપણને આટલી ખબર પડી ગઈ. તો આ પ્રક્રિયામાં કોઈ વિદ્યુત ભાર લીક થતો નથી. આ શું કહેવાય ખબર છે? આ લીટી આ એટલા માટે આવી છે કે તમે વિદ્યુત ભારનું સંરક્ષણ વાપરી શકો. વિદ્યુત ભારનું સંરક્ષણ વાપરતા પહેલા એક વસ્તુ એક તમને યાદ હશે નિયમ, કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ અલગ તંત્રમાં ભાઈ કોઈ પણ પ્રકારનો, જો તમને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ અલગ તંત્ર શું છે સમજાવ્યું હતું પહેલા લેક્ચરમાં. શું હતું? કે બહારથી કોઈ વિદ્યુત ભાર એડ ન થવો જોઈએ, કે અંદરથી કોઈ વિદ્યુત ભાર બહાર ન જવો જોઈએ. આ બધા બુંદ છે, એક બુંદ અહીંયા અહીંયા અહીંયા, એ આખું સિસ્ટમ છે આપણી. એમાં તો નથી બહારથી કોઈ વિદ્યુત ભાર આવતો, કે સિસ્ટમનો કોઈ વિદ્યુત ભાર બહાર લીક નથી થતો. ટૂંકમાં લીક એટલે બે રીતે, બહારથી અંદર આવે તો પણ લીક નથી થતું અને અંદરથી બહાર જાય એ પ્રમાણે પણ લીક થતું નથી. ધેટ મીન્સ કે તમે એમ કહે છે તમને આડી અવળી રીતે કે તમે વિદ્યુત ભારનું સંરક્ષણ વાપરો, નિયમ વાપરો, બરાબર છે. તો નવો વિદ્યુત ભાર મળી ગયો મોટા બુંદ, આ મોટું બંધ છે, મળી ગયો એન ક્યુ. તો અંતિમ પૃષ્ઠ ઘનતા એટલે કે કોની? મોટા બુંદની પૃષ્ઠ ઘનતા અને નાના પ્રારંભિક પૃષ્ઠ ઘનતા. ટૂંકમાં નાનું બુંદ છે, દોર દઉં છું, નાનું બુંદ ધારો કે આપણે આર ત્રિજ્યા વાળું છે, વિદ્યુત ભાર ક્યુ છે, એને આપણે સિગ્મા 1 કહી દઉં છું. અને જે મોટું બુંદ બન્યું એનો વિદ્યુત ભાર એન ક્યુ છે, એની ત્રિજ્યા આર ડેશ છે અને એની ધારો કે પૃષ્ઠ ઘનતા સિગ્મા 2 કહી દઉં છું. તો તમારે શું શોધવાનું છે? મોટા બુંદની એટલે કે સિગ્મા 2 અને નાના બુંદની પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 નો ગુણોત્તર શોધવાનું છે. ચલો ફટાફટ શોધીએ. સિગ્મા કોના પર ડિપેન્ડ કરે? યાદ કરો. સિગ્મા સૂત્ર શું હોય? વિતરણ કેવું છે? નિયમિત. તો સૂત્ર આવશે સિગ્મા બરાબર ક્યુ ભાગ્યા એ. તો એ કેટલો છે? 4πr². એના માટે તમારે જરૂર પડે ત્રિજ્યાની. ત્રીજા ક્યાંથી મળશે? એક જ કોન્સેપ્ટ તમને લગભગ ધોરણ 11માં તરલમાં કીધું હતું, ફ્લુઇડ મિકેનિક્સમાં, કે જ્યારે બુંદ ભેગા થાય ત્યારે કદ થશે, મોટા બુંદનું કદ શું થશે? દરેક નાના બુંદના કદ જેટલું. પણ જ્યારે પરપોટા ભેગા થાય તો પરપોટામાં આ થાય નહીં. પરપોટામાં તમને યાદ રાખવાનું કીધું હતું કે પ્રક્રિયા કઈ છે? સમતાપી છે. તો સમતાપીમાં શું થાય? તાપમાન અચળ. તો શું સૂત્ર આવે? P1 V1 + P2 V2 + P3 V3 ડોટ 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 Pn Vn. જેટલા બી એવા બુંદ ભેગા થયા બરાબર આવશે મોટા બુંદ માટે PV. આવું તમને શીખવાડેલ છે, દાખલો ગણાવેલ છે. અને એક દાખલો આવો ગણાવ્યો હતો કે પ્રક્રિયા સમોષ્મી છે તો P1 V1 રેસ્ટ ટુ ગેમા, P2 V2 રેસ્ટ ટુ ગેમા ડોટ 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 Pn Vn રેસ્ટ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ PV રેસ્ટ ટુ ગેમા. આના પરથી કદ મેળવવું પડે. તો પણ આ તો કોને લાગુ પડે? પરપોટા લાગુ પડે. તો બુંદ છે તો બુંદમાં શું આવશે? n નાના બુંદનું કદ, આવું ભણી ગયા છે ભૂતકાળમાં, બરાબર. શું આવશે? એક મોટા બુંદનું કદ. લખી નાખું જાતે. n ગુણ્યા શું આવશે? એક બુંદનું કદ કેટલું હોય? 4/3 πr³ હોય ને, કેટલું હોય? 4/3 πr³. એક મોટા બુંદનું કદ કેટલું હોય? 4/3 પાય. ધારો કે ઘનતા સૂર્યની ત્રિજ્યા આર ડેશ છે, કેટલા આવશે? આર ડેશનો ઘન. તો આપણે આર ડેશ શોધવાના છે. આર ડેશ બરાબર શું? સીધું લખી નાખું. આર ડેશ બરાબર શું આવશે? 4/3 પાય ઉડી ગયા, બે બાજુ ઘનમૂળ કરો શું આવશે? આર ડેશ બરાબર n ની 1/3 ઇન્ટુ આર. મળે કે ન મળે? ચલો મળી ગયું. ફટાફટ આપણે સિગ્મા 1 શોધીએ. ચલો સિગ્મા 1 શું આવશે? આજે નાનું બુંદ છે એની પૃષ્ઠ ઘનતા શું આવે? વિદ્યુત ભાર છેદમાં એરિયા. ચલો આનો વિદ્યુત ભાર કેટલો? નાના બુંદનો ક્યુ, એનો એરિયા કેટલો? 4πr². વાત થઈ ગઈ પૂરી. આના આપો સમીકરણ નંબર 1. મોટું બુંદ છે Q2, સોરી સિગ્મા, મોટું બુંદ છે એની પૃષ્ઠ ઘનતા ધારો કે સિગ્મા 2 છે, મોટા એક બુંદની, બરાબર છે. આ એક નાના બુંદની પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 છે. તમને શું કીધું છે? અંતિમ પૃષ્ઠ ઘનતા કોની? મોટા બુંદની અને પ્રારંભિક કોની? નાના બુંદની. એક નાના બુંદની પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 હતી, મોટું બુંદ બની ગયું બધા ભેગા થઈને, એની પૃષ્ઠ ઘનતા શું આવશે? સિગ્મા 2 બરાબર મોટા બુંદનો કુલ વિદ્યુત ભાર NQ છેદમાં એનો એરિયા શું આવશે? સપાટીનો એરિયા 4πr². ચલો કિંમત મૂકીએ આપણે. તો NQ એમને આવશે અને 4π એમને રાખીએ. આર ડેશ શું આવશે? આર ડેશ આવશે n ની 1/3 ઇન્ટુ આર. એનો વર્ક કરવાનો છે ને, તો શું થશે? આ n ની 1/3 નો વર્ગ શું થાય? n ની 2/3. તો અહીંયા આવશે n ની 2/3 ઇન્ટુ આર ને આવશે આર નો વર્ગ. જુઓ તો ફટાફટ આપણે સિગ્મા 2 ભાગ્યા સિગ્મા 1 શોધો. તો સિગ્મા 2 ભાગ્યા સિગ્મા 1. ચલો બેમાં શું વર્કું છે? ક્યુ વર્કા છે, બેમાં ક્યુ ઉડી જશે, આ 4π ઉડી જશે, બરોબર કે નહીં? અને r² ઉડી જશે બધામાં. તો અહીંયા શું વધશે? અહીંયા વધશે n ના છેદમાં n ની 2/3. જો ઉપર n ની 1 ઘાત છે, ધ્યાનથી સમજો. અહીંયા ઉપર n ની 1 ઘાત છે, નીચે n ની કેટલી ઘાત છે? 2/3 ઘાત છે. n ની 2/3 ઘાત જો ઉપર જાય તો 1 માંથી 2/3 ઘાત જાય તો કેટલી વધે? 1 ના છેદમાં 3 ઘાત વધશે. ટૂંકમાં માનો કે અહીંયા શું છે? અહીંયા છે n ની 1/3 ઘાત. તો અહીંયા ખાલી શું વધશે? ઉપર n ની 1/3 ઘાત વધશે. અહીં છેદમાં શું વધશે? કંઈ નહીં વધે. કારણ કે ક્યુ ઉડી ગયા, 4πr બધું ઉડી ગયું. સાબિત શું થયું? સિગ્મા 2 ભાગ્યા સિગ્મા 1 બરાબર આવશે n⁻⁴. યાદ આમ રાખવું, સિગ્મા 2 બરાબર n નું ઘનમૂળ ઇન્ટુ સિગ્મા 1. પ્રશ્ન તમને પૂછાય કે એક નાના બુંદની પૃષ્ઠ ઘનતા 5 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે, માનો આવું કંઈક આપ્યું. આવા 64 બુંદ ભેગા થઈ અને મોટું બુંદ બનાવે ત્યારે મોટા બુંદની પૃષ્ઠ ઘનતા શું થાય? 64 નું ઘનમૂળ 4, એટલે 4 × 5 20 આવે. સીધો આન્સર આવશે.
એ આપણે છે ને આવા દાખલા છે ને કેપેસિટરમાં આવશે. કેપેસિટન્સમાં ગોળાનું કેપેસિટન્સ તમને ખબર હશે, બરાબર, કે ક્યુ અપોન આર, બરાબર. વોલ્ટેજ છે કે ક્યુ અપોન આર, વી બરાબર, અને ક્યુ બરાબર ક્યુ છે તો સી બરાબર શું હોય, ક્યુ બાય વી. તો મૂકો તો ક્યુ ક્યુ ઉડી જાય, શું આવશે, આર બાય કે. તમને ખબર હશે ગોળાનું કેપેસિટન્સ હોય 4πε0r. તમને ખબર હશે, કદાચ યાદ હશે કે ગોળાનું કેપેસિટન્સ હશે 4πε0r. ભવિષ્યમાં ભણશું ત્યાં પણ આવું બધું આવશે. ભાઈ આવા બુંદ બધા ભેગા થઈને મોટું બુંદ બનાવે ત્યારે કેપેસિટન્સ કેટલું હોય, બરાબર છે. તો તમને એક આખું લિસ્ટ આપી દઈશ એટલે હું કે ભાઈ આ બધું સૂત્ર કેવી યાદ રાખવા. મોટા ભાગમાં છે ને 1/3 ઘાત આવશે, એટલા માટે કહું છું યાદ રાખી લેવું. યાદ ન રહે તો આ પ્રમાણે દાખલો તો ગણવાનો આવડે જ છે તમને. આગળ વધીએ. જો નેક્સ્ટ દાખલો. હવે તમને હમણાં પુરુષ ઘનતા ભણાવી, એના મેં તમને બે ઉપયોગ કીધા હતા. એકમાં શું કીધું હતું કે તમને કુલ વિદ્યુત ભારના દાખલા પૂછે કે ભાઈ તંત્રમાં અથવા જે પદાર્થ છે એમાં કુલ કેટલો વિદ્યુત ભાર છે, અને એક બીજો પૂછે કેટલો વિદ્યુત ક્ષેત્ર છે. એમાં તમને પહેલી ટાઈમનો દાખલા ગણવા સ્ટાર્ટ કર્યું. ચલો, ક્યુ રકમમાં છે આર ત્રિજ્યાની વર્તુળાકાર રિંગ પર લેમડા બરાબર λ0 cos સ્ક્વેર થીટા મુજબ વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. હમણાં જો સિગ્મા શું હતું, સિગ્મા કંઈક 0.7 હતું. એ અચળ કહેવાય કે ન કહેવાય, અચળ કહેવાય. પણ અહીંયા અચળ નથી લેમડા. અને કેમ રિંગ માટે લેમડા આવ્યું? અરે રિંગ વન ડાયમેન્શનમાં આવે. શેમાં આવે? રિંગ વન ડાયમેન્શનમાં આવે. ભાઈ રિંગ એક સળિયો છે, તમને ઘણી વખત કીધું છે. તો રિંગ આવશે વન ડાયમેન્શનમાં, અને રિંગમાં વન ડાયમેન્શનમાં આવે તો શું આવશે? લેમડા આવે, સિગ્મા ગ્રો આવે, લેમડા આવે. તો અહીંયા લેમડા છે એ બદલે છે. લેમડા બરાબર λ0 cos સ્ક્વેર થીટા મુજબ બદલે છે. જો λ0 તો અચળાંક છે, λ0 અચળાંક છે, પણ થીટા બદલે કે ન બદલે? થીટા બદલશે તો લેમડા બદલશે. લેમડા બદલે તો વિદ્યુત ભારનું વિતરણ બદલશે કે નહીં બદલશે. તો વિદ્યુત ભારનું વિતરણ અહીંયા અચળ નથી તો શું આવશે? અનિયમિતતા આવશે. અનિયમિત આવશે તો સંકલન કરવું પડશે ગમે ત્યારે. તો ક્વેશ્ચન વાંચીએ પહેલા. તો રિંગ પરનો કુલ વિદ્યુત ભાર શોધો. મેં તમને કીધું એ પ્રમાણે આ દાખલા બે ટાઈપના દાખલા પૂછશે. એકમાં તમને અનિયમિત વિતરણ આપશે અને કુલ વિદ્યુત ભાર પૂછશે, અને બીજી રીતમાં તમને અનિયમિત વિતરણ આપશે અને કુલ વિદ્યુત ક્ષેત્ર પૂછશે. આપણે પહેલા ટાઈપનો દાખલો ગણીએ છીએ. ચલો, તો કરવાનું શું? એક જ વાત, નિયમિતતા તો કે અનિયમિતતા. અનિયમિતતા હોય તો જે શોધવાનું છે પહેલાં શું કરવું પડે? સૂક્ષ્મ શોધવું પડે. શોધવાનું શું છે? અહીંયા કુલ વિદ્યુત ભાર શોધવાનો છે તો પહેલાં કુલ વિદ્યુત ભાર કેવો શોધવો પડે? સૂક્ષ્મ શોધવો પડે. તો આપણે શું શોધશું પહેલાં? ડીક્યુ. શું શોધશું પહેલાં? ડીક્યુ. ડીક્યુનું 3 સૂત્ર. ચલો ફટાફટ લખી દઉં, રિવિઝન થઈ જશે. ડીક્યુ બરાબર શું થાય? લેમડા ઇન્ટુ ડીએલ. ડીક્યુ બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ ડીએ, સ્મોલ ડીએ. ડીક્યુ બરાબર શું થાય? રો ઇન્ટુ ડીવી. અહીંયા કયું વાપરશું? આ વાપરશું, કારણ કે વન ડાયમેન્શન છે, લેમડા આપ્યું છે. તો ડીક્યુ બરાબર શું લખાય? લેમડા ઇન્ટુ ડીએલ. આગળ વધીએ. ડીક્યુ બરાબર લેમડા એમને રાખો, સોરી લેમડા કિંમત મૂકો. લેમડા કેટલા છે? λ0 cos સ્ક્વેર થીટા જે આપ્યા મૂકી દઈએ, ઇન્ટુ શું મૂકે? ડીએલ. હવે દાખલો આગળ થશે નહીં, કારણ કે તમારે સંકલન કરવું પડશે. સંકલનમાં પ્રોબ્લેમ ક્યાં છે? થીટામાં ડીએલમાં. અહીંયા થીટા છે ને અહીંયા ડીએલ છે. જો અહીંયા પણ એલ હોત ને અહીંયા અથવા અહીંયા થીટા હોત તો દાખલો તરત પતી જાય. પણ અહીંયા પ્રોબ્લેમ ત્યાં છે કે અહીંયા થીટા છે અને અહીંયા ડીએલ છે. ડાયરેક્ટલી સંકલન થશે નહીં, તો આપણે થોડુંક વિચારવું પડશે. તો વિચારવાનું આમ છે, કાં તો થીટા કાઢીને ડીએલ લાવો, એલ વાળું પદ લાવો, કાં તો ડીએલ કાઢીને ડી થીટા વાળું પદ લાવો. સારું કેવું પડે? ડીએલ કાઢીને ડી થીટા વાળું પદ લાવવું પડે. ડીએલ શું છે? વોટ ઇઝ ડીએલ? ડીએલ છે સૂક્ષ્મ લંબાઈ ડીએલમાં રહેલો કુલ સૂક્ષ્મ વિદ્યુત ભાર. તમને ખબર છે આ પ્રમાણે આકૃતિ હતી. માનો કે આટલી તમે લંબાઈ લો, આટલી લંબાઈ ડીએલ છે અને ડીએલમાં સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ છે. ટૂંકમાં આટલી સૂક્ષ્મ લંબાઈ છે. હવે આ અહીંયા લંબાઈ કઈ છે? જો અહીંયા વિદ્યુત ભાર આ પ્રમાણે એક વિતરિત થયેલો છે, પ્લસ 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 આ પ્રમાણે વિદ્યુત ભાર થયેલો છે, બરાબર છે. કોઈક જગ્યાએ વધારે છે ને કોઈક જગ્યાએ ઓછો. ચલો જોઈ લઈએ. થીટા આપ્યો છે. થીટા શું છે? વિષમ ઘડી દિશામાં ધન એક અક્ષ સાથે ગુણો. માનો કે તમારે અહીંયા વિદ્યુત ભાર જોઈએ તો શું કરો? અહીં ખૂણો બનાવવાનો થીટા. ધારો કે 60 ડિગ્રીનો ખૂણો બન્યો, 60 ડિગ્રી મૂકો. λ0 બરાબર cos સ્ક્વેર 60. cos સ્ક્વેર 60 એટલે શું થાય? 1/4 થાય ને. cos 60 1/2 થાય, એનો વર્ગ 1/4 થાય. તો અહીંયા લેમડા કેટલું હશે? અહીંયા હશે λ0 ભાગ્યા 4. થીટા બરાબર 90 મૂકો. ટૂંકમાં અહીંયા થીટા બરાબર 90 મૂકો, શું થશે? cos 90 0. ટૂંકમાં λ0. ટૂંકમાં એટલા ભાગમાં વિદ્યુત ભાર જ નહીં હોય. થીટા બરાબર 0 મૂકો. થીટા બરાબર 0 મૂકો, શું થાય? cos 0. cos 0 થાય 1 અને 1 નો વર્ગ 1. તો ટૂંકમાં આવશે લેમડા બરાબર λ0. લેમડા મહત્તમ તો વિદ્યુત ભાર મળે. ટૂંકમાં આ છે ને આ એરિયા, અહીંયા એરિયા બહુ વધારે વિદ્યુત ભાર. ટૂંકમાં આ પ્રમાણે બહુ વધારે વિદ્યુત ભાર છે. જેમ 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 ઉપર જશો ને વિદ્યુત ભાર ઘટતો જશે. 1 કિલો થઈ ગયો 0. ફરીથી પાછો નીચે એવું થશે. ધીમે ધીમે જેમ નીચે જાવશો એમ વિદ્યુત અહીં cos પાઈ મૂકો, cos પાઈ પણ -1 થાય, પણ વર્ગ થઈને શું થશે? 1. તો અહીંયા પણ બહુ વધારે વિદ્યુત ભાર છે. ટૂંકમાં અહીંયા બહુ વધારે વિદ્યુત ભાર છે આટલા ભાગમાં. અહીંયા પાછો કેટલો વિદ્યુત ભાર? એકદમ 0 છે. જેમ જેમ નીચે જાવશો એમ અહીંયા પણ વિદ્યુત ભાર ઘટતો જશે. અહીંયા બહુ વધારે છે, આ પ્રમાણે બહુ વધારે છે. ધીમે ધીમે જાવશો નીચે એમ છૂટો છેલ્લે ઘટતો ગયો. અહીંયા ધીમે ધીમે વધતો ગયો. ભાઈ વસ્તુ સમજો. દાખલો ગણાવવાનો ખાલી હેતુ નથી, પણ બધું સમજાવવાનો હેતુ છે. અહીંયા આ પ્રમાણે બહુ વિદ્યુત ભાર છે. અહીંયા પણ cos 2π મૂકો એટલે જેમ 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 નીચે ઉતરશો એમ વિદ્યુત ભાર ઘટતો જશે. અહીંયા કેટલો થઈ જશે? 0. તો આ પ્રમાણે વિતરિત થયેલો છે. અહીંયા 0 બહુ ઓછો હશે, અહીંયા બહુ વધારે છે. તો વિચારો આ પ્રમાણે વિતરિત થયેલો છે. નિયમિત કહેવાય કે અનિયમિત કહેવાય? દેખાય છે અનિયમિત છે. આટલા ભાગમાં આટલો જ નજીકનો વિસ્તાર છે.
ને બહુ વધારે વિદ્યુત ભાર છે, આટલો વિસ્તાર છે ને ઘણો ઓછો વિદ્યુત ભાર છે. આમાં ગણવો કેમ કઈ રીતે? ચાલો કંઈ નહીં, આ રીતે ગણવાનું. હવે વાત આવે ડીએલ કાઢવાની. ડીએલ કાઢવાની કઈ રીતે? યાદ રાખજો, રિંગ માટે એક વખત શીખવી દો એટલે વાત થાય પૂરી. જો રિંગ માટે ડીએલ કેમ શોધવાનું, જુઓ આ પ્રમાણે શોધવાનું. રિંગ છે ને બનેલું હોય, ચાપની બનેલી એમ કહી શકાય. આટલી ચાપ બધી ભેગી કરતા જાઓ. ધારો કે તમે આ જે રિંગ છે એની 100 ચાપમાં ભાગ પાડી નાખો. એક ચાપ, બીજી ચાપ, ત્રીજી ચાપ, તો ખબર પડે ને. ચાપ બરાબર શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. યાદ છે કે નહીં? એ ચાપની વાત થાય છે, ત્રિજ્યો ને ત્રિજ્યા. તો આ યાદ રાખો, રિંગનો સૂક્ષ્મ ભાગ શું લેવાનો? ચાપ. એક વસ્તુ ચોપડાના હાસ્ય લખી નાખો, રિંગનો સૂક્ષ્મ ભાગ ચાપ હોય. હવે ચાપ બરાબર શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો મારે ચાપ ધારવા માટે મારે ખૂણો ધારવો પડે, તો ધારી લેજો આ રીતે. એક 8 ત્રિજ્યાની રિંગમાં આટલી ચાપ લઈ લઉં. જો આટલી, આ ઘણી સૂક્ષ્મ ચાપ છે, આ ઘણી સૂક્ષ્મ ચાપ છે. ધારો કે ચાપની લંબાઈ DL છે અને ચાપનો ખૂણો ધારો કે એ છે D થીટા, અને આ ખૂણો થીટા લઈ લઉં છું. કેટલો ખૂણો લઈ લઉં? થીટા લઈ લઉં છું. સમજ પડે કે નહીં પડતી? અહીંયા ધાર લઉં છું, એક D થીટા ખૂણાની DL લંબાઈની ચાપ લઈ લઉં, જેનો X અક્ષ સાથે ખૂણો થીટા છે. આ જે ચાપ છે ને, આ ખૂણો, એનો આ ખૂણો થીટા છે, બરોબર કે નહીં? તો મને કે આ ચાપની લંબાઈ કેટલી હશે? આ ચાપની લંબાઈ કેટલી હોય? તો ચાપ બરાબર શું થાય? લખી દઉં છું, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂત્રી. ચા ઇઝ ઇક્વલ ટુ ખૂત્રી. તો DL બરાબર, ચલો ખૂણો કેટલો છે? ખૂણો જો આટલો છે. એવું લાગે તો આકૃતિ થોડીક મોટી કરી દઉં. આ રીતે છે, આ છે DL. અહીં કંઈક વિદ્યુત ભાર હશે, તો કે વિદ્યુત ભાર DQ છે. આ ખૂણો થીટા, D થીટા. કેટલો ખૂણો છે? D થીટા. ભાઈ ચાપ નાની હોય તો ખૂણો નાનો જ હોય. તો ચાપ બરાબર શું છે? ખૂણો D થીટા ઇન્ટુ ત્રિજ્યા શું આવશે? કેપિટલ R. ત્રિજ્યા તો સરખી જ હોય, ત્રિજ્યા કંઈ ફરક પડે નહીં. તો મળી ગયો આપણને. DL બરાબર શું મૂકી દઉં? DL બરાબર મૂકી દઉં D થીટા ઇન્ટુ R. યાદ રાખો દરેક જગ્યાએ. માટે સાબિત થશે DQ બરાબર λ0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ DL બરાબર શું આવશે? D થીટા ઇન્ટુ R. આમાંથી અચળ વસ્તુ કોમન કરી લીધો. શું આવશે? DQ બરાબર આવશે λ0 ઇન્ટુ R ઇન્ટુ cos સ્ક્વેર થીટા ઇન્ટુ D થીટા. થાય કે ન થાય? આ શું તમને મળ્યું? આ મળ્યું તમને સૂક્ષ્મ વિદ્યુત ભાર. હજુ અહીંયા થીટા બદલે છે, સંકલન કોણ સાબિત થશે? થીટા સાબિત. થાય કે ન થાય? થશે. ચલો, તો કુલ વિદ્યુત ભાર શું આવશે? કુલ વિદ્યુત ભાર Q બરાબર થાય સંકલન DQ. તો Q બરાબર સંકલન DQ શું આવશે? λ0 R cos સ્ક્વેર થીટા D થીટા. ચલો, આમાંથી λ0 R કેવું કોમન આવશે? તો કોમન આવી ગયું, સોરી, λ0 R કોમન આવશે. λ0 R કોમન આવશે. અહીંયા વધશે cos સ્ક્વેર થીટા D થીટા. cos સ્ક્વેર થીટા D થીટા. ચલો, સંકલન કરતા પહેલા લિમિટ મૂકવી પડે, બધાને ખબર જ છે. લિમિટ મૂકશું. ચલો, લિમિટ શું મૂકવાની? તો લિમિટ ક્યાં મૂકવાની? જ્યાં તમે થીટા ધરવાની. થીટા ક્યાં ધરવાનું છે? વિષમ ઘડી દિશામાં ધન X અક્ષ સાથે ધૂણો. તો મને એમ કહો, સૂક્ષ્મ વાહક કોનો ધરો? DL નો. સૂક્ષ્મ વાહક કોનો ધરો? DL નો. હવે DL શું છે? ચાપ છે. તો ચાપ આપણે ક્યાંથી ધારી શકીએ? અહીંથી ધારી શકીએ. ચાપ અહીંથી લઈને અહીંયા સુધી ગમે એને ધારી શકો. તો અહીંયા ખૂણો કેટલો? જો અહીંયા ચાપ ધરો, ખૂણો 0 છે. અને અહીંયા તમે અહીંયાથી સ્ટાર્ટ કરીને આખી રિંગમાં કોઈ પણ જગ્યાએ ચાપ ધારો તો ખૂણો થશે 2π. તો લિમિટ શું આવશે? 0 થી 2π. સમજ પડે કે ન પડે? જો તમને આટલી ચાપ આપી હોય 0, તમને એમ કહે ભાઈ ચાપ આ પ્રમાણે આટલી જ છે, તો કેટલી લિમિટ મૂકશો? 0 થી π/2. કેટલી મૂકો? 0 થી π/2. દાખલા હું બધા નહીં ગણાવું, એક દાખલો ગણાવી બધા દાખલા આવી જશે. ખાલી લિમિટમાં ફરક પડે. જો તમે લિમિટ મૂકો 0 થી π/2, તો ચોથા ભાગની રિંગ થઈ ગઈ. તમને આટલી રિંગ આપે, આટલી રિંગ. દાખલો બેઠે બેઠો પૂછી નાખે, ખાલી એમ કીધે અર્ધવર્તુળાકાર રિંગ છે, કયો શબ્દ ઉમેરી દે? એક શબ્દ ખાલી ઉમેરી દો, દાખલો નાખી પથારી ભરી જાય. ટૂંકમાં આન્સર અલગ આવશે. અર્ધવર્તુળાકાર લિમિટ શું આવે? 0 થી π આવે. તમને એમ કે આટલી રિંગ છે, આટલી રિંગ છે, આટલી તૃતીયાંશ ભાગની, તો શું થાય? લિમિટ આવે 0 થી 3π/2. કેટલી લિમિટ આવે? અને આખી રિંગ શું આવશે? 0 થી 2π. આપણે અહીંયા આખી રિંગ છે તો લિમિટ આવશે 0 થી 2π. હવે આનું સંકલન શું કરવું? ખાસ જે લોકો જીમાં છે કે મેથ્સમાં છે ને આરામથી આવડશે મારી જેમ. cos સ્ક્વેર થીટા હોય એને શું લખાય? cos સ્ક્વેર થીટા લખાય. શું આ સૂત્ર આપણને ખબર છે આવું કે 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું હોય? cos 2 થીટા -1 ને? આ પ્રમાણે સૂત્ર છે cos 2 થીટાનું. cos 2 થીટા બરાબર શું આવશે? 2 cos સ્ક્વેર થીટા -1 બરાબર છે. હા, તો +1 આવશે. ઓકે, ચલો તો કરતા બનાવીએ આને. જો નીટવાળાને કંઈ જાણવાની જરૂર નથી, નીટવાળાને કંઈ જાણવાની જરૂર છે નહીં. આનું સંકલન કરીએ તો 2 છેદમાં જાય કે ન જાય? તો 2 છેદમાં મૂકી દો, બરાબર. 2 છેદમાં મૂકી દો. cos 2 થીટાનું સંકલન શું થાય? sin 2 થીટા છેદમાં 2 ને, બરોબર ને? પ્લસ આ 1 નું સંકલન થશે થીટા, ભાગ્યા 2 આવશે કે નહીં? પાછા આ 2, બરોબર છે. એ મૂકીને કરો. નીટવાળા લોકોને કામ કહી દઉં, આનો આન્સર પાય આવશે. 0 થી 2π cos સ્ક્વેર થીટા D થીટાનો આન્સર પાય આવશે, બરાબર કે નહીં? આ તમને રકમમાં આપ્યું હશે. જી વાળા રકમમાં નહીં આપે, એને ગણવું પડે. આટલું સિમ્પલ સંકલન તો આવડે કે ન આવડે? તમારો જવાબ મળી ગયો. Q બરાબર શું આવશે? λ0 R π. આ જવાબ
આનું સંકલન તમને કીધું છે સાઈડમાં હિન્ટ આપીને કે 0 થી 2 પાઈ કોસ સ્ક્વેર થીટા ડી થીટા બરાબર શું આવશે લેમડા 0 આર પાઈ અથવા પાઈ લેમડા 0 આ તમારો જવાબ આખી રિંગ પર જે આ પ્રમાણે વિતરિત થયેલો છે ને એ બહુ વધારે આટલા ભાગમાં બહુ વધારે છે અહીંયા આટલા ભાગમાં એકદમ 0 છે તો કુલ ગણશો તો કુલ વિદ્યુતભાર આટલો હશે કેટલો લેમડા 0 આર પાઈ. તમને દાખલો હોમવર્કમાં આપું તમને દાખલો એક હોમવર્કમાં આપું છું બેઠો દાખલો ગણવાનો છે તમને 3 દાખલા હોમવર્કમાં આપું છું 3. એક તો પહેલાં સાંભળો પહેલો કયો આખી રકમ એમ રાખજો ખાલી ચેન્જ કરી નાખજો આટલું લેમડા બરાબર લેમડા 0 કોસ થીટા શું આન્સર આવે ચલો હિન્ટ આપી દઉં કોસ થીટા પહેલા જન્મમાં કેવું હોય ધન હોય ટૂંકમાં લેમડા કોસ થીટા પહેલા જન્મમાં કેવું ધન હોય તો આ ધન છે આ કેવું મળે ધન મળે પ્લસ 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 ચાર્જ હશે એમાં પણ થીટા જ્યાં ઓછો છે ને વધારે ચાર્જ હશે થીટા 90 ડિગ્રી છે ત્યાં ચાર્જ 0 હશે જેવું બીજા જન્મમાં આવ્યા અને કોસ કેવું થઈ ગયું ઋણ તો ચાર્જ નેગેટિવ હશે પેલો ચાર્જ હશે નેગેટિવ એમાં પણ પાછો અહીંયા 0 હશે જેમ અહીંયા જશો વધારે આવશે ઋણ નેગેટિવમાં ત્રીજા ચરણમાં પણ કોસ કેવું હોય ઋણ તો અહીંયા પાછું કેવું આવશે ઋણ અહીંયા વધારે છે પણ જેમ નજીક જાઓ છો દૂર જાઓ છો નીચે તરફ એમ કરતો જશે ચોથા ચરણમાં પાછું કોસ આવી ગયું ધન તો અહીંયા પાછું વધારે છે ને ઓછો હશે નેટ કેટલો થાય 0 તમારો આનો આન્સર 0 આવશે કહી દઉં તમને બરાબર છે. બીજો દાખલો ગણવાનો છે આ દાખલામાં જો કે ખાસ જીવાળા ગણજો ને આમ તો લિમિટ છોડવાની છે એટલે ફાવે ને તો કામ કરજો નીટવાળા પણ એમાં એક કામ કરજો આનું લિમિટ આ પ્રમાણે સંકલન કરજો અને લિમિટ મૂક્યો 0 થી π/2 આવડત કરજો બાકી રહેવા દેજો બાકી તમને નહીં પૂછાય. જીવાળા સાંભળો તમારે શું કરવાનું છે અર્ધ વર્તુળાકાર રિંગ લેવાની કઈ રિંગ લેવાની છે અર્ધ વર્તુળાકાર રિંગ માટે લિમિટ શું આવે થીટા બરાબર 0 થી π/2 કેટલી આવશે 0 થી π/2 એ કેસમાં કેટલો વિદ્યુતભાર આવે શોધવાનો છે બરાબર. શું આન્સર આવે કોમેન્ટમાં લખજો. દાખલો ગણવાની જરૂર નથી આ ત્રણેય દાખલા એક તો તમે કહી દીધું 0 આ બંનેના આન્સર આને જોઈને તરત આવડી જવો જોઈએ બુદ્ધિ હોય તો આવડી જશે બાકી દાખલો ગણીને મને કોમેન્ટમાં આન્સર લખજો શું આન્સર આવે છે. નેક્સ્ટ દાખલો લઈએ આપણે દાખલો આઈએમપી ઘણો આઈએમપી એકદમ ઇઝી દાખલો છે. આવો દાખલો તમને સેમ ટુ સેમ મેં ગ્રેવિટેશનમાં પણ સોલ્વ કરાવેલ છે તમને યાદ હશે તો જો શું કહે છે જો એલ લંબાઈના સળિયા પર ક્યુ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે તો સળિયાના કોઈ એક છેડાથી સ્મોલ એ જેટલા અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. સળિયો પાતળો ગણવો ટૂંકમાં આ સળિયા છે એના પર આવો પ્લસ 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 વિદ્યુતભાર છે માનો ને પ્લસ 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 વિદ્યુતભાર છે આ બધા વિદ્યુતભારના કારણે અહીંયા પી બિંદુ પાસે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર આવ્યો એટલે શું મૂકો +1 કુલમ મૂકો ટૂંકમાં આ બધા વિદ્યુતભારના કારણે આ +1 કુલમ પર શું બળ લાગે એ શોધવાનું છે. બેઠો દાખલો તમને ગ્રેવિટેશનમાં ગણાવ્યો તો એક સળિયો છે જેનું દળ કુલ કેપિટલ એમ છે લંબાઈ એલ છે તો આ સળિયાના છેડાથી એ અંતરે આવેલા બિંદુએ શું શોધો ગુરુત્વીય બળ શોધો અથવા અહીંયા દળ આપ્યું હતું કે સ્મોલ એમ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું શું કરશો નિયમિતતા કે અનિયમિતતા કારણ શું જો આ વિદ્યુતભાર છે ઘણો નજીક છે તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર વધારે હોય પણ આ વિદ્યુતભાર છે એ ઘણો દૂર છે ટૂંકમાં અંતર વધી ગયું સૂત્ર શું આવે વિદ્યુત ક્ષેત્રનું KQ/R². તો અંતર જો અહીંયા ઓછું છે તો વિદ્યુત ક્ષેત્ર વધારે આવશે અહીંયા અંતર બહુ દૂર છે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું આવશે દેટ મીન્સ શું થઈ ગયું અનિયમિતતા શું કરવું પડે ડી છે ને પેલા શોધો શું છે વિદ્યુત ક્ષેત્ર નહીં મળે પેલા આપણે શું મળશે ડી મળશે શું મળશે ડી અને ડી સૂત્ર શું માનો કે સૂક્ષ્મ ભાગ ધારવો પડશે આ સૂક્ષ્મ ભાગ ધાર લઉં છું ધારો કે આ સૂક્ષ્મ ભાગની લંબાઈ dl છે અને આ સૂક્ષ્મ ભાગમાં dq જેટલો વિદ્યુતભાર છે સૂક્ષ્મ ભાગની લંબાઈ dl છે અને સૂક્ષ્મ ભાગમાં dq જેટલો વિદ્યુતભાર છે તો dq જેટલા વિદ્યુતભારના કારણે અહીંયા કેટલું બળ લાગે તો આપણે ખબર છે d બરાબર તો k ઇન્ટુ આ વિદ્યુતભાર dq ઇન્ટુ આ વિદ્યુતભાર 1 છેદમાં અંતર ધારવું પડે કે ધારવું પડશે ધારો કે અંતર ધારીએ આપણે x અહીંથી કહી દઉં છું લો ને અહીંથી લઈને આટલું અંતર x છે બરાબર છે છેદમાં શું આવશે x2 કેમ x ધારું અરે તમે આ ભાગ છે અહીંયા લઈ શકો કોઈ પણ ગમે જગ્યાએ લઈ શકો પણ અહીંથી લઈને અહીંયા સુધી લઈ શકો તો x ની લિમિટ શું આવે x ની લિમિટ આવશે તો અહીંથી આ a થી લઈને છેક અહીંયા સુધી તો x ની લિમિટ આવશે a થી લઈને a+l શું આવશે x ની લિમિટ આવશે a થી લઈને a+l કેમ કે તમે અહીંયા ધારો સૂક્ષ્મ ભાગ તો કેટલો થશે x બરાબર a થાય અને તમે સૂક્ષ્મ ભાગ અહીંયા ધારશો છેડે એકદમ તો શું આવશે કેટલું અંતર થશે આ l ને પ્લસ છે તો કેટલી લિમિટ આવશે a થી l લિમિટ આવશે x ની આ મને શું મળ્યું સૂક્ષ્મ d મળ્યું જો આગળનો દાખલો તમને શું ગણાવ્યો તો મેં કુલ વિદ્યુતભાર શોધવાનું એટલા માટે બીજો દાખલો શું ગણાવ્યો મેં કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું બંનેની પ્રેક્ટિસ થાય એટલા માટે તો જો વિતરણ અચળ હોય નિયમિત હોય તો q બરાબર શું થાય સિગ્મા ઇન્ટુ a કે 3 સૂત્ર છે અનિયમિત શું કરવું પડે dq શોધીને કરવો પડે એ જ રીતે d છે વિતરણ એકદમ બિંદુવત વિદ્યુતભાર હોય તો બિંદુવત વિદ્યુતભાર માટે શું મળે સૂત્ર સીધું E બરાબર KQ/R². બરોબર છે પણ વિતરણ છે એ અનિયમિત હોય શું કરવું પડે કેદમાં કંઈ ફરક ન પડે ક્યુ ની જગ્યાએ શું લેવું પડે dq લેવું પડે. હવે આટલી વાત તમને હવે મગજમાં બેસી જવી જોઈએ બરોબર છે આપણે કામ કરીએ પેલા ડી શોધીએ ડી બરાબર શું આવશે k dq/r². શું આવશે સોરી k dq/x². આટલું થાય એના માટે મારે પેલા dq શોધવો પડે શું શોધવો પડે dq ચલો dq કેવી રીતે મળે હવે સળિયો શેમાં આવે dq ની 3 સૂત્ર છે લેમડા dl સિગ્મા da
અને રો ડીવી. ત્રણમાંથી કયું પસંદ કરવું એ બુદ્ધિ પર જાય. સળિયો શેમાં 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન કે 3 ડાયમેન્શન? 1 ડાયમેન્શનમાં આવે. એમાં લખ્યું છે સળિયો પાતળો છે. જો સળિયો જાડો હોય આમ તો 2Dમાં આવે, ભાઈ એરિયા છે એને. પણ સળિયો પાતળો છે તો શેમાં આવશે? 1 ડાયમેન્શનમાં જ આવશે. એમ એને કંઈ પહોળાઈ આપી છે નહીં. તો ડીક્યુ બરાબર શું હોય? લેમડા ઇન્ટુ ડીએલ. હવે લેમડા મને રકમમાં આપ્યું નથી, પણ લેમડા મને આરામથી મળી જાય. લેમડા બરાબર શું થાય? કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ લંબાઈ. યાદ હોવું જોઈએ, પાછું નહીં બોલું ક્યાંથી આવ્યું એ. લેમડા બરાબર શું થાય? કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ લંબાઈ. તો મુખ્ય કિંમત માટે જેને આ ખબર નથી આગળનું થિયરી જોઈ લે. તો ડીક્યુ બરાબર શું આવશે અહીંયા? ક્યુ બાય એલ ઇન્ટુ એલ ડીએલ. શું આવશે? ક્યુ બાય એલ ઇન્ટુ ડીએલ. તો મુખ્ય માટે ડીઈ બરાબર કે એમને રાખીએ. ડીક્યુ શું આવશે? ક્યુ બાય એલ. ડીએલ નહીં પણ ડીએક્સ લઈએ. શું લઈશું? ડીએક્સ. કારણ શું? કેમ ડીએક્સ લીધું? અરે મેં અહીંયા એક્સ ધાર્યું એટલા માટે. જો મેં સ્મોલ એલ ધાર્યું હોત તો ડીએલ લે. સમજ પડે કે ન પડે? અહીંયા આપણે ડીએક્સ ધારશું. શું ધારશું? તમે જે અહીંયા ધારો અહીંયા ધારવાનું. 100 વાતની એક વાત. તમે વાય ધારો તો ડીવાય ધારવાનું, ઝેડ ધારો તો ડીઝેડ ધારવાનું. તો આપણે ધારશું અહીંયા ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએક્સ. તો ડીક્યુ બરાબર આવશે ક્યુ બાય એલ ઇન્ટુ ડીએક્સ. તો મૂકીએ ડી કે એમને રાખીએ. ડીક્યુ શું મૂકીએ? ક્યુ બાય એલ ઇન્ટુ ડીએક્સ માં છેદમાં શું આવશે? એક્સ સ્ક્વેર. કેટલું ઇઝી છે બોલો? ઘણું ઇઝી છે. એક વખત આમ શું કહેવાય નસ ચડી જાય ને મગજમાં આમ કે ભાઈ આ કરવું જ છે એટલે બધું ઇઝી જ લાગે. બરોબર છે? તો આગળ વધી આપણે ડી મળી ગયું. હવે શું કરું? સંકલન. તો શું આવશે? જો આપણે જોવાનું સંકલન થાય એમ છે. ક્યુ અચળ છે, કે અચળ છે, ક્યુ અચળ છે, એલ અચળ છે, ડીએક્સ છે ને અહીંયા એક્સ સ્ક્વેર છે. તો સંકલન થાય કે ન થાય? થશે ને સંકલન. કારણ કે એક્સ ને ડીએક્સ છે એટલે સંકલન થશે. આ થીટા હોત ને એક્સ હોત તો થાય નહીં. આગળ દાખલામાં જેમ હતું તો પહેલાં સેટ કરવું પડે પછી સંકલન કરવાનું. તો ઈ બરાબર શું આવશે? સંકલન ડી કિંમત મૂકીએ તો સંકલન ડી શું આવશે? પેલા કે ક્યુ એલ કોમન કાઢી લો. તો કે ક્યુ અપોન એલ કોમન કાઢી લો. આ 1 અપોન એક્સ ને શું કહો? એક્સ ની -2 ઘાત ઇન્ટુ ડીએક્સ. લિમિટ શું આવશે? લિમિટ આવશે a થી a પ્લસ એલ. ચર્ચા થઈ ગઈ છે. એક્સ ની લિમિટ શું આવશે? a થી a પ્લસ એલ. મૂકી દીધી કિંમત. ચલો એક્સ ની -2 ઘાત સંકલન શું થાય? તો -2 ઘાતમાં 1 ઘાત ઉમેરો છેદમાં -2 પ્લસ 1. તો શું આવશે? એક્સ ની -1 ઘાત છેદમાં -1 તો આવશે -1/x. શું આવશે સંકલન? -1 અપોન એક્સ. ભૂતકાળમાં ઘણી વખત આવી ગયું છે. ખાસ ક્યાં આવ્યું તો આ ખબર છે? જડત્વની ચાક માત્રામાં. એ તો યાદ થશે નહીં અત્યારે કાંઈ. તો કે ક્યુ બાય એલ અને સંકલન શું આવશે અહીંયા? -1 અપોન એક્સ અને લિમિટ શું આવશે અહીંયા? લિમિટ આવશે a થી a પ્લસ એલ. મૂકીએ કિંમત. તો ઈ બરાબર શું આવશે? કે ક્યુ અપોન એલ એમને રાખીએ. એક કામ કરીએ, આ માઇનસ ઘડી કોમન કાઢી લઈએ તો ઇઝી રહે. તો અહીંયા એવું ગયું માઇનસ કે ક્યુ અપોન એલ. અહીં શું વધુ હવે? 1 અપોન એક્સ જ વધ્યું છે. તો મૂકીએ કિંમત 1. એક્સની જગ્યાએ પહેલાં અપર લિમિટ મૂકીએ 1 a પ્લસ એલ માઇનસ કરીને લોઅર લિમિટ મૂકીએ દેટ ઇઝ a. થશે કે નહીં થાય આવું? ચલો લસા લ્યો. અહીંયા આવશે a, અહીંયા આવશે -a માઇનસ એલ. તો a માંથી -a બાદ થાય આવું આવશે ને? જો અહીંયા લખી દઉં સાઈડમાં. અહીંયા આવશે ઉપર a, પછી આનો ગુણાકાર કરો શું આવશે? -a માઇનસ એલ. તો માઇનસ માઇનસ ઉડી ગયા. બરાબર? અહીં શું વધે? માઇનસ એલ. ઈ માઇનસ એલ ને આ આગળનું માઇનસ ગુણ નાખો તો છેલ્લો આન્સર કંઈક લખી દઉં સરસ રીતે. ઈ બરાબર શું આવશે? કે ક્યુ ઇન્ટુ એલ. અહીં શું વધશે? કે ક્યુ ઇન્ટુ એલ. પણ એલ જોડે એલ ઉડી ગયા. ઉડી ગયા કે ન ઉડી ગયા? ઉડી જશે ને. તો શું આવશે? કે ક્યુ. સિમ્પલ ખાલી કે ક્યુ જ વધશે. અહીંયા ભાઈ માઇનસ એલ છે, ઉપર શું છે? માઇનસ એલ. એને આ માઇનસ ગુણ નાખો તો માઇનસ માઇનસ પ્લસ એલ થઈ ગયું. ઈ એલ ની જોડે નીચે એલ ઉડી ગયું. ઉપર શું થયું? ખાલી કે ક્યુ ગુણાકાર આવી એનો ખાલી શું આવશે? છેદમાં આવશે a કૌંસમાં a પ્લસ એલ. આ તમારો જવાબ. યાદ રાખવા માટે રીત છે. ચલો ધારો કે આખા સળિયાનો ક્યુ જુદો સેન્ટરમાં ધાર લો તો સૂત્ર શું આવે એનું? કે ક્યુ અપોન આર સ્ક્વેર. શું સૂત્ર આવે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. પણ આર ના બે ભાગ પાડી નાખવાના. આર બરાબર શું લખી નાખવાનું? a ઇન્ટુ a પ્લસ એલ. યાદ રહેતું હોય તો રાખવાનું, બાકી તો દાખલો તો ગણતા આવડી જ જશે. હવે તો સૂત્ર અહીંયા આવી ગયું. ઈ બરાબર શું આવશે? કે ક્યુ અપોન a કૌંસમાં a પ્લસ એલ. a ઇન્ટુ a પ્લસ એલ. બરાબર છે? તો અહીંયા આપણે લેક્ચર રાખીએ. આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા પડી હશે. પણ લેક્ચર છે એ વ્યવસ્થિત જોયો હશે, ધ્યાનપૂર્વક તો જ સમજ પડશે, બાકી બધું ઉપરથી જશે. બરાબર? ધન્યવાદ. જય હિન્દ.